ठीक। तो पूर्ण शिक्षण विषय આપણે ચલીએ ચર્ચા કરીએ। જો પૂર્ણ શિક્ષણ છે કે આ એક નિર્દેશાત્મક રણनीति છે। पूर्ण शिक्षण एक निर्देशात्मक रणनीति है जिसमें एक शिक्षक प्रशिक्षु शिक्षकों या छात्रों के एक बड़े समूह को एक पाठ या एक अवधारणा का प्रदर्शन करता है। હવે અહીંયા હું છે તો જેમ આપણે સમજ્યા પહેલા એ જ વાત कि આપણે જે 10 સ્કિલ શીખી 10 સ્કિલ જે શીખી આમાં એક એક કરીને સ્કિલ શીખ્યો તો આપણે એક સ્કિલ એક કોન્સેપ્ટ 5-7 બાળકો ઉપર 5 મિનિટ એક સ્કિલ એક કોન્સેપ્ટ 5-7 બાળકો ઉપર 5-7 બાળકો ઉપર અને સાથે સાથે 5-7 બાળકો જે છે એ 5 મિનિટ એક સ્કિલને 5 મિનિટના 5-7 બાળકો ઉપર ચર્ચા કરવાના હતા। આપણે 10 સ્કિલ એક એક કરીને શીખ્યા હતા। તો આ લગભગ 5-5 મિનિટ કરીને જો ફીડબેક આપ્યા હોય તો કોઈમાં ફીડબેક આપ્યા હોય કોઈમાં ફીડબેક ન આપ્યા હોય તો જો ફીડબેક ન આપ્યા હોય તો પણ આપણે 50 મિનિટમાં આપણે 10 સ્કિલ પૂરો કર્યા अलग अलग કરીને એક દિવસ એક દિવસ કરીને શીખ્યા। પણ એ જ 10 સ્કિલને આપણે શીખી લીધા। હવે એને ભેગું કરીને એક ક્લાસમાં એક મોટી ક્લાસમાં એક ક્લાસ જે મોટી ક્લાસ છે મોટો સમૂહ છે આ મોટો સમૂહમાં આખો એક લેસન એ 10 સ્કિલને મર્જ કરીને 10 સ્કિલને સાથે લઈને શીખડાવવું એને કહેવામાં આવે છે માક્રો ટીચિંગ। તો માક્રો ટીચિંગ શું છે? निर्देशात्मक रणनीति છે इंस्ट्रक्शनल स्ट्रेटेजी છે। इंस्ट्रक्शनल स्ट्रेटेजी એટલે કે જ્યારે કોઈ ઇન્સ્ટ્રક્શન્સ આપે શીખડાવે તેને કહેવામાં છે ઇન્સ્ટ્રક્શન્સ આપવાનું। એ ટીચિંગ નું બીજું નામ છે ઇન્સ્ટ્રક્શન। તો એ એક ટીચિંગ સ્ટ્રેટેજી છે કાં તો એ ઇન્સ્ટ્રક્શનલ સ્ટ્રેટેજી છે। આ ઇન્સ્ટ્રક્શન સ્ટ્રેટેજીમાં જે મેં કીધું કે એ જે ટ્રેનિંગ ટીચર કાં તો શિક્ષકો ઉપર જે ટ્રેનિંગ ટીચર છે એના ઉપર કાં તો છાત્રોના करके आया था वहां पे भी જે વિદ્યાર્થીઓ છે વિદ્યાર્થીઓના ઉપર ઈ એક 40 મિનિટના ટાઈમમાં 45 મિનિટના ટાઈમમાં ઈ શીખડાવે છે એને કહેવામાં આવે છે માઇક્રો। પણ હજી રિયલ લેસન નથી। રિયલ લેસનની પહેલાની ઘટના છે। પહેલા ઈ તૈયારી કરવાની પ્રક્રિયા છે। માઇક્રો ટીચિંગ એક નાની સ્કિલ ટ્રેનિંગ ટીચર શીખે છે અને આ બધું કોન્સેપ્ટ કોના માટે છે? તો આ બધું કોન્સેપ્ટ જે લોકો ટ્રેનિંગ લે છે ચાહે બીએડ કરે છે ચાહે ડિપ્લોમા કરે છે આ ડિપ્લોમા અને બીએડ માટે આ માઇક્રો અને માક્રો ટીચિંગ છે। માઇક્રો અને માક્રો ટીચિંગ જે રિયલ ટીચર બની ગયા છે જે ક્લાસરૂમમાં ભણાવે છે એના માટે નથી। હા, જો એ ટ્રેનિંગ એને કરાવવામાં આવે એ શિક્ષકને કોઈ આવ્યું અને એને ટ્રેનિંગ કરાવે છે કે માઇક્રો ટીચિંગ શું હોય છે માક્રો ટીચિંગ શું છે પહેલા એકવાર ઇન્ડક્શન આપો એકવાર ટ્રેનિંગ આપો તો એના માટે થઈ શકે। પણ જે બધું કરી લીધા છે એના માટે નથી। પણ જે અત્યારે શીખે છે જે નવા છે જે ટ્રેનિંગ લે છે એના માટે પહેલા માઇક્રો ટીચિંગ અને પછી માક્રો ટીચિંગ કરાવવામાં આવે છે। બરાબર છે? સમજાઈ ગયા? यस सर। ઓકે, હવે આગળ જઈએ। આગળની વાતમાં છે કે છે કે હવે એનો ઉપયોગ શું? તો it is often used in teacher training program or educational workshop to model effective teaching technique, strategy and classroom management skills। તો એનો ઉપયોગ ક્યાં થાય છે? તો એનો ઉપયોગ અક્ષર એક વર્કશોપ તરીકે જ્યારે ટીચર ટ્રેનિંગની આપવામાં આવે છે કોઈ પણ ટ્રેનિંગ કોલેજમાં જ્યારે કોઈ વર્કશોપ કે કોઈ એવી ટ્રેનિંગ જ્યારે કરાવવામાં આવે કે આ બાળકો જઈને ક્લાસમાં ભણાવશે કેવી રીતે તો આમાં એ માક્રો ટીચિંગનો ઉપયોગ કરવામાં આવે છે। પણ માક્રો ટીચિંગમાં જ્યારે ઉપયોગ કરવામાં આવે છે તો શું કામ કરવામાં આવે છે? આ કેવી રીતે લેવામાં આવે છે? એના ઉદ્દેશ શું હોય છે? એના ઉદ્દેશ હોય છે કે આ જેટલી શિક્ષણ તકનીકો છે જેટલી રણનીતિઓ છે આ અને પછી ક્લાસના પ્રબંધન જે છે એ કેવી રીતે કરશે એનું એક મોડેલ તરીકે પ્રેઝન્ટ કરવામાં આવે છે। ધારો કે આ વૈશાલીએ ઈ 10 ટ્રેનિંગ લઈ લીધી। વૈશાલી બેન એને 10 જે ટીચિંગ સ્કિલ્સ હતી આ 10 ટીચિંગ સ્કિલ્સમાં ભારત એને આવી ગઈ। હવે 10 ટીચિંગ સ્કિલ્સ સારી રીતે પાસ કરી લીધી અને ટીચરે ફીડબેક આપ્યા કે હા તારો બહુ સરસ છે અને બાકી બધાના પણ બહુ સરસ છે અને આ વૈશાલીને બોલાવવામાં આવ્યું કે વૈશાલી હાલ તું પહેલા માક્રો ટીચિંગ કર। તો માક્રો ટીચિંગ કરે છે તો માક્રો ટીચિંગ કરતા કરતા એ માક્રો ટીચિંગમાં શું ઉપયોગ કરે છે શું પ્રેઝન્ટ કરે છે અને શું લોકો માક્રો ટીચિંગમાં શું જોઈએ છે તો જોઈએ છે કે આ કઈ રણનીતિ ઉપયોગ કરે છે। આ 10 સ્કિલ્સને કઈ સ્કિલને ક્યાં બ્લેકબોર્ડ કઈ જગ્યા ઉપયોગ કરવાના છે પુનર્વલન ક્યાં આપવાના છે
ક્લાસની મેનેજમેન્ટ કેવી રીતે કરવાના છે, જે યુઝ ઓફ એવી એડ છે, વિડીયો અને ઓડિયો યુટ્યુબ એ કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરવાના છે, બાળકો સાથે કેવી રીતે પ્રશ્ન પૂછવાના છે, આ બધી જ પ્રક્રિયાને ફાઇન ટ્યુનિંગ તરીકે જે જગ્યા જેની જરૂરિયાત હોય એ જ જગ્યા એનો ઉપયોગ એ કરે છે. તો એ રણનીતિ થયો. અને પછી ક્લાસમાં સાથે સાથે બાળકોને એ મેનેજ પણ કરે છે, ક્લાસના પ્રબંધન પણ કરે છે. કોણ વિદ્યાર્થી ક્યાં બેસે, કોણ વિદ્યાર્થી ક્યાં બેસે, કોને કઈ જરૂરિયાત છે, કોણ પ્રશ્ન પૂછે છે ઉભા છે પણ એને કહેવાના સાથે સાથે ઉભા છે ઉભા નહીં રહેવાના, એને કહેવાના તું બેસી જાય, હા તારે નથી દેખાતું તો તું આગળ આવી જાય, તું લખે છે કે નથી, તું તો વાતો કેમ કરે છે, તું ચૂપ રહે, વાત ન કર, વાત તો નહીં કરવાનું ભાઈ, અંદરો અંદર વાત તો નહીં કરવાની. આવું પ્રકારના જે સ્ટેટમેન્ટ છે જ્યારે કોઈ ટીચર આપે એટલે ક્લાસની સારી રીતે જુએ છે, ક્લાસની સારી રીતે મેનેજ કરે છે. તો મેનેજ કરે છે તો એ મેનેજમેન્ટ સ્કિલ પણ ત્યાં અંદર માક્રો ટીચિંગમાં આવે છે. ખ્યાલ આવી ગયું? સમજાઈ ગયું? આગળ વધીએ. હવે આગળના સમજીએ કે એનો ઉદ્દેશ શું છે. તો આ पूर्ण शिक्षण એટલે माक्रो टीचिंग ना उद्देश्य एक पाठ को प्रभावी ढंग से वितरित करने का एक स्पष्ट व्यापक उदाहरण प्रदान करता है. એટલે કોઈ એક પાઠ, કોઈ એક લેસન, ધારો કે ત્યારે હું પૂર્ણ ટીચિંગ કરાવું છું તો પૂર્ણ ટીચિંગ એટલે માક્રો ટીચિંગ હું અત્યારે ભણાવું છું આપ લોકોને, તો માક્રો ટીચિંગ ભણાવતી વખતે मैं आप लोगों से पहला आप लोगों થી જે પ્રીવિયસ નોલેજ છે પ્રીવિયસ નોલેજની તપાસ કરી, થોડી વોર્મઅપ કર્યું, પછી મેં શરૂ કર્યું. હવે હું શરૂ કરું છું, શરૂ કરતા કરતા હું વચ્ચે વચ્ચે આપ લોકોને પૂછું પણ છું. ધારો કે એમાં કોઈ વચ્ચે બોલે તો એને શાંત પણ કરું, કોઈ પ્રશ્નના જવાબ આપે તેને હું પુનર્વલન પણ આપું. એ બધું એક સાથે હારોહાર ચાલે છે, હારોહાર ચાલે છે. તો આ એનું ઉદ્દેશ્ય જે માક્રો ટીચિંગનો ઉદ્દેશ્ય છે એ જ હોય છે કે તમે જે કાંઈ 10 સ્કિલ્સ શીખ્યા એ 10 સ્કિલ્સને એક સાથે ભેગું કરીને એક લેસન, એક કોન્સેપ્ટ તમે શીખડાવો. તો એનું ઉદ્દેશ્ય એ છે જેનાથી પ્રતિભાગીઓ એટલે જે લોકો ત્યાં બેસેલા છે એને પ્રદર્શનને જોવા અને શીખવાની જે છે રજામંદી મળે છે. તો જે લોકો ધારો કે હવે અત્યારે બાકીના વસાલી અત્યારે કરાવે છે અને બાકીના લોકો મેં બાકીને પણ મેં કીધી કે ભાઈ બધાને જ કરવાના છે, બધા માઇક્રો ટીચિંગ કરી લીધા, હવે બધાને માક્રો ટીચિંગ કરવા, માઇક્રો થઈ ગયું 10 સ્કિલ્સ, હવે માક્રો કરવાના છે. તો હવે બધા એક અંદરો અંદર વાતો કરે છે કે ભાઈ કોણ જશે પહેલા, કોણ પહેલા જશે, તો કોણ પહેલા જશે, તો અહીંયા અંજુને કાં તો વિધિબાને કાં તો એને વૈશાલીને મૂકવા આવે. હવે વિધિબા, અંજુ અને પહેલા એ લોકોને અંદરો અંદર વાતો કર્યો ભાઈ કોણ જશે, તો હાલ તું એક કામ કર વૈશાલી તું આગળ જઈ, તો વૈશાલીને આગળ કરી દીધા, વૈશાલી આગળ આવી ગઈ. હવે વૈશાલીએ એક આખો લેસન 40 મિનિટમાં એને પૂરું કરાવ્યું, આખો લેસન 40 મિનિટમાં પૂરું કરાવ્યું. અને એ 40 મિનિટના લેસનમાં એને 10 સ્કિલ્સના પ્રયોગ કર્યો. જે જગ્યા જે સ્કિલની જરૂરિયાત હોય, જે જગ્યા જે સ્કિલની જરૂરિયાત હોય, આ બધી સ્કિલ 10 ના એને પ્રયોગ કર્યું. બાકી જે 9 લોકો બેસ્યા હતા, જે જોતા હતા કે આ વૈશાલી કરાવે છે, પહેલા તો 5-5 મિનિટના થયો, હવે વૈશાલી 40 મિનિટના પૂરું લેસન ઉપયોગ કરે છે. તો હવે કેવી રીતે કરે છે, એ કેવી રીતે કરે છે, તો જે બાકી 9 લોકો હતા અને એક સુપરવાઇઝર પાછા બેસીને એ વૈશાલી લેસન રજૂ કરે છે એ 9 લોકોના સામે, અને જે સુપરવાઇઝર છે એની સામે રજૂ કરે છે. અને બાકી જે લોકો છે એ જેવી રીતે રજૂ કરે છે એ એને ઓબ્ઝર્વ કરે છે. તો ઓબ્ઝર્વ કરવાની ક્ષમતા જે પ્રતિભાગીઓ છે 9 લોકો અને એક સુપરવાઇઝર જે પ્રતિભાગીઓ છે એ વૈશાલીના લેસનો જુએ છે કે કેવી રીતે વૈશાલી પ્રદર્શન કરે છે, અને સાથે સાથે શીખે છે કે હાલો જ્યારે મારો ટર્ન આવશે, જ્યારે મારો વારો આવશે તો હું પણ એવી રીતે પ્રયોગ કરશું જેવી રીતે વૈશાલીએ પ્રયોગ કરી છે. ધારો કે કઈ વૈશાલીએ કઈ ખોટ એને કઈ ભૂલ કરી તો જે સુપરવાઇઝર છે ત્યાં એને સમજાવ્યું, એને કીધું કે ભાઈ આ બાકી બધું તો તારો બરાબર હતો પણ તું આ એક જગ્યા ઉપયોગ ન કરી, આ તું બોર્ડ જે છે બોર્ડને તું 3 ભાગમાં ડિવાઈડ ન કરી, તું જે પ્રશ્ન પૂછી, પહેલા પ્રશ્ન એકદમ સકારાત્મક પ્રશ્ન છે. જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ તો પ્રશ્ન કેવી રીતે પૂછીએ છીએ, તો પ્રશ્ન પૂછવાની કલામાં આપણે સૌથી પહેલા એકદમ ડાયરેક્ટ પ્રશ્ન પૂછીએ છીએ. ડાયરેક્ટ પ્રશ્નમાં શું કે ધારો કે મેં પૂછ્યું કે આ વૈશાલીને પોઇન્ટિંગ કરીને મેં એને ઉભા કર્યું કે હવે ઉભા થઈ જાઓ, તો વૈશાલી ઉભા થઈ. મેં પૂછ્યું કે તમારું નામ શું છે, તો વૈશાલીનું નામ તો વૈશાલી જ રહેશે ને, વૈશાલીનું નામ બીજું તો આવશે નહીં, તો એને કીધું કે વૈશાલી નામ. એ ડાયરેક્ટ પ્રશ્ન છે, એટલે જે પ્રોડક્ટનું જેવું નામ છે એનું એ જ કહેવાનું. ધારો કે તમે ડેસ્ટર હાથમાં લીધા અને પૂછ્યા કે આ શું છે, ટીચર ધારો કે તમે
કાં તો વૈશાલી અત્યારે ફૂલ ટાઈમ 40 મિનિટ ટાઈમ લેસન કરાવે છે વૈશાલીએ બાકી બાળકોને પૂછ્યું એક ડસ્ટર લઈને કે આ શું છે તો ડસ્ટર જ રહેશે એનું તો નામ ડસ્ટર જ રહેશે ને એ તો ડાયરેક્ટ પ્રશ્ન છે તો બધાએ કીધા ડસ્ટર હા બરાબર બરાબર હવે જો ડસ્ટર આપણા પાસે ન હોય બીજો પ્રશ્ન જો આપણા પાસે ડસ્ટર ન હોય તો આપણે કેવી રીતે ભૂસશું બોર્ડને આપણે ભૂસશું કેવી રીતે હવે બાકી બધા વિચારશે તો ભાઈ અઘરું એટલે એ તો એકદમ ડાયરેક્ટ પ્રશ્ન નથી કેવી રીતે ભૂસશું તો કેવી રીતે જેને જેવી રીતની ખબર રહેશે હા સર હું તો આવીને હાથથી આપણા જે ભાઈ હતો ને શું નામ છે ભાઈ તમારી ક્લાસના ભાઈ છે ને શું નામ છે હા નરેશ નરેશ ને Yes, sir. અચ્છા નરેશ હવે નરેશ આવ્યો નરેશ શું કહે છે नरेश કહે છે सर હું तो मैं तो आऊंगा मैं तो हाथ से मिटा दूंगा अच्छा ठीक ठीक भाई तो हाथ से मिटा देगा कोई बात नहीं और તો કોઈ કીધું કે સર ત્યાં નીચે પેપર પડે છે હું તો પેપર થી સાફ કરી દઈશ કોઈ કહે છે કે સર ત્યાં કપડા પડે છે ત્યાં હું આથી એને ભૂસી નાખશું પછી કોઈ કહે છે સર બાજુમાં છે ને બાજુની ક્લાસ ફર્સ્ટની ક્લાસ છે ફર્સ્ટમાંથી માંગી લાવશું આપણું નથી તો ફર્સ્ટમાંથી ડેસ્ટર માંગીને લઈ આવશું તો ફર્સ્ટ યર નાથી લઈ આવીને કરશું એટલે એક કોઈના એક પર્ટિક્યુલર જવાબ નથી તો પર્ટિક્યુલર જવાબ નથી એને ઇનડાયરેક્ટ પ્રશ્ન કહેવામાં આવે છે પહેલો પ્રશ્ન હતો ડાયરેક્ટ વૈશાલીએ પ્રશ્ન પૂછ્યું કે આ હાથમાં જો બતાવીને ડસ્ટર બતાવીને આ શું છે બધા કીધા ડાયરેક્ટ ડસ્ટર પછી વૈશાલીએ પૂછ્યું કે જો ડસ્ટર આપણા પાસે અહીંયા ન હોય તો આપણે આ બોર્ડને કેવી રીતે ભૂસશું તો એ બધાએ પૂછ્યા બધાએ જવાબ આપ્યા 4 પ્રકારના તો 4 પ્રકારના એ 5 પ્રકારના જેવી સમજ છે જેની પાસે જેવી અકલ છે એ અકલ પ્રમાણે જવાબ આપશે અકલ એટલે સમજ એવી રીતે જવાબ આપશે હવે વૈશાલીએ પૂછ્યું કે આપણે જો એવું આપણે એવી પ્રકાર કયો છે કે જ્યાં આપણે ભૂસવાની જરૂરિયાત જ ન પડે એવા કોઈ બોર્ડ છે જ્યાં ભૂસવાની જરૂરિયાત જ ન પડે આપણે બસ હાથ લગાડીએ ભૂસાઈ જાય અને હાથમાં પણ આવેગ પણ કાંઈ નહીં એમાં આપણે ચોકના પ્રયોગ ન કરવું પડે આપણે જે છે આ ઇન્ક જે છે પેન એનું જરૂરિયાત ન પડે માર્કર પેન તો આપણે એવું કયું બોર્ડ છે તો બધા વિચારશે જે નહીં જોયા રહેશે એ તો નહીં કહી શકશે પણ જે જોયા રહેશે એ તો કહેશે સર ડોટ 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 જવાબ બોલો Smart board. સ્માર્ટ બોર્ડ સર ડોટ 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 સર આ સ્માર્ટ બોર્ડ છે પણ જેને ખબર છે એ તો કહેશે જેને ખબર નથી જે ક્યારેક જોયા નહીં રહેશે તો એ નહીં કહી શકશે હવે ધારો કે આ વૈશાલીનું લેસનના ટાઇટલ જ છે વૈશાલીના લેસનના ટાઇટલ છે સ્માર્ટ બોર્ડ તો એ સ્માર્ટ બોર્ડના લેસન છે હવે એ સ્માર્ટ બોર્ડ કહીને શરૂઆત કરશે કોણ વૈશાલી હવે એ પ્રકારના પ્રશ્નો પૂછવાના છે પહેલા જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ બાળકોને તો 3 પ્રકારના પ્રશ્નો પૂછીએ ડાયરેક્ટ પ્રશ્ન ઇનડાયરેક્ટ પ્રશ્ન અને ઇન્ફરન્શિયલ પ્રશ્ન 3 પ્રકારના ડાયરેક્ટ પ્રશ્ન બિલકુલ સીધો હોય છે જેનો જવાબ બિલકુલ સીધો હોય છે આમાં કાંઈ ઊંધો પ્રશ્નના જવાબ હોતો નથી એકદમ સીધો જવાબ હોય છે પણ જ્યારે ઇનડાયરેક્ટ પ્રશ્ન પૂછીએ છીએ તો એ વાત જ પૂછીએ છીએ પણ થોડી ઘુમાડીને પૂછીએ છીએ તો એને કહેવામાં આવે છે ઇનડાયરેક્ટ પ્રશ્ન પછી ઇન્ફરન્શિયલ જે છેલ્લો પ્રશ્ન છે છેલ્લો પ્રશ્ન તમારા ટાઇટલ થી હોય છે તો એ કહેવામાં આવે છે ને ઇન્ફરન્શિયલ પ્રશ્ન જે એક વિચાર યોગ્ય કાં તો એ નો કહી શકે કાં તો એકદમ ડીપ વિચાર છે તો એ વિચાર જેવા પ્રશ્નો પૂછવામાં આવે છે તો એ જ બધા પ્રશ્નો આ વૈશાલી એની ક્લાસમાં ઉપયોગ કરે છે અને આ બધા જે 9 અને એક સુપરવાઇઝર 10 બેસીને એ બધા જોતા હતા કે વૈશાલી કેવી રીતે કરાવે છે એ એનો ઉદ્દેશ્ય છે શેનો ઉદ્દેશ્ય છે માક્રો ટીચિંગ ના માઇક્રો પહેલા છે જે આપણે પહેલા શીખ્યા એને કહેવામાં માઇક્રો અને બીજું છે માક્રો તો ઈ અને આ એટલું ફરક છે ઈ અને આના ફરક છે ઈ જ્યારે હોય તો એ નાનો આ જ્યારે હોય તો મોટો ચાલો અહીંયા સુધી સમજાઈ ગયા કે આ ટીચિંગ શું તો આ ટીચિંગ માક્રો ટીચિંગ પ્રકારની રણનીતિ છે
ઇન્સ્ટ્રક્શન રણનીતિ છે, ટીચિંગ રણનીતિ છે. આમાં જે ટ્રેનિંગ ટીચર છે આ મોટા સમૂહને બાળકોને એક કોઈ કોન્સેપ્ટ શીખડાવે છે. આમાં જ્યારે શીખડાવે છે તો આ એક જ ક્લાસમાં બધી જ વસ્તુઓ કક્ષાના પ્રબંધન, રણનીતિઓ, તકનીકીઓ અને ઉપયોગ કરવાનું વિડીયો આ બધું એક જગ્યાએ ઉપયોગ કરે છે. આનો ફાયદો શું થાય છે? તો ફાયદો શું થાય છે? તો જે ટ્રેનિંગ ટીચર છે, જે બાકીના જે ટ્રેનિંગો છે એને એક જ લેસનમાં બધું જ રીતે સમજી જાય છે અને જોઈ લે છે, ઓબ્ઝર્વેશન કરે છે, શીખે છે. આગળ વધીએ. Yes, ઘણા sir. લોકો પછી કોઈ બોલતા નથી. નરેશ ભી તો હે શિવ. લલ્લા નરેશ. हाँ सर. जय हिंद. जय हिंद सर. सब ठीक ठाक? हाँ सर बढ़िया एकदम. क्या बनाए थे घर में? क्या तुम सर? गांव में हो कि यहीं भावनगर में हो? भावनगर में सर. अच्छा, मिले हाँ नहीं सर. यार तुम तो मेरे को. आप नहीं आ रहे सर. हाँ, आप नहीं आ रहे क्लास में कभी. देखो मैं क्लास में ही तो अब क्या यार, ऐसे कैसे कहते हो तुम? हमारे क्लास. जिग्रा बहन बोलेंगे क्लास में नहीं आते, तुम लोग पढ़ते कहाँ हो? क्लास में ही तो है यार लला. सर ऑफलाइन आओ नहीं ऑनलाइन सर मजा નથી આવે. ऑफलाइन. ऑफलाइन आओ ऑनलाइन मजा નથી આવે सर. अच्छा ऑफलाइन. अच्छा, मजा नहीं आवे सर. हाँ एम. हाँ सर. क्यों मजा ऑनलाइन नहीं क्यों मजा नहीं आता है? सर फेस टू फेस होते हैं तो. तो अभी भी देखो ना, हम देख हमारा हमारा वीडियो खुला है यार. बात करो हमसे. हाँ. हैं? हाँ सर આગળ વધીશ. આગળ વધીશું એમ. हाँ. વાહ, તને ગુજરાતી આવડી ગઈ હે ભાઈ. બહુ સરસ. ચાલો તો આગળ વધીએ આપણે. સર. હા, અહીંયા સુધી આપણે સમજ્યા કે માક્રો ટીચિંગ શું હોય છે. હવે આ માક્રો ટીચિંગમાં આપણે એક એક નાની નાની વાતોને આપણે સમજશું કે આ નાની નાની વાતો શું છે. હવે આપણે એના ઉદ્દેશ અને આમાં આ માક્રો ટીચિંગથી શું ફાયદો થશે આ આપણે એ સમજીએ. એટલે એક જે જનરલ ક્લાસરૂમ છે, જનરલ ક્લાસરૂમમાં એના રિલિવન્સ શું છે. એક સામાન્ય શાળામાં, જે સામાન્ય શાળા છે, સામાન્ય શાળામાં માક્રો ટીચિંગના રિલિવન્સ, એની ભૂમિકા શું છે એના વિશે આપણે થોડી સમજશું. ચાલો સમજીએ. તો કહે છે રિલિવન્સ ટુ રેગ્યુલર સ્કૂલ્સ ટીચિંગ લર્નિંગ એન્વાયરમેન્ટ. શેનો રિલિવન્સ? તો માક્રો ટીચિંગના રિલિવન્સ. માક્રો ટીચિંગના રિલિવન્સ સામાન્ય શાળામાં ટીચિંગ લર્નિંગ એન્વાયરમેન્ટ, સામાન્ય શાળાની ટીચિંગ લર્નિંગ એન્વાયરમેન્ટમાં એનો ભૂમિકા શું છે, એનો સંદર્ભ મહત્વ શું છે. ચલો સમજીએ. તો પહેલો કહે છે કે સ્કિલ ડેમોન્સ્ટ્રેશન. જ્યારે માક્રો ટીચિંગ થાય છે તો એ માક્રો ટીચિંગમાં સ્કિલના ડેમોન્સ્ટ્રેશન થાય છે. કેવી રીતે? તો એક 45 મિનિટની ક્લાસમાં આ દરેક જેટલી 10 સ્કિલ હતી, કેટલી સ્કિલ? 10 સ્કિલ. 10 સ્કિલમાં આપણે એક એક નામ કરીને લઈ લેશું. તો પહેલા કહે છે પ્લાનિંગ સ્કિલ્સ, પછી કહે છે ઇન્ટ્રોડક્ટરી સ્કિલ, પછી કહે છે પ્રેઝન્ટેશન સ્કિલ, એ મેં નામ રાખ્યું હતું પ્રેઝન્ટેશન સ્કિલ. પછી કહે છે કે પ્રોબિંગ ક્વેશ્ચન સ્કિલ્સ, પછી કહે છે કે બ્લેકબોર્ડ સ્કિલ, પછી કહે છે કે રીઇન્ફોર્સમેન્ટ સ્કિલ, પછી કહે છે કે યુઝ ઓફ એવીએડ, પછી કહે છે કે આ મેનેજરિયલ સ્કિલ, પછી કહે છે કે ક્લોઝર સ્કિલ, અને પછી કહે છે કે ઇવેલ્યુએશન સ્કિલ. આ કુલ 10 સ્કિલ ગણી લો. 10 સ્કિલ થઈ કે નથી? તો 1 2 3 4 5 6 7 8 9 અને 10, કુલ 10 સ્કિલ. આ 10 સ્કિલના ડેમોન્સ્ટ્રેશન આ 45 મિનિટના ક્લાસમાં થાય છે. અને આ 45 મિનિટની ક્લાસમાં જોશે કોણ? તો આ તમારા જે બાકીના 9 બાળકો છે, એ 9 બાળકો અને એક જે સુપરવાઇઝર છે એ. આ 10માં એક કોઈ ટ્રેનિંગ ટીચર તમારામાંથી કાં તો નરેશ, કાં તો વૈશાલી, કાં તો જે કાંઈ લોકો છે એ બધામાંથી કોઈ પણ એક વ્યક્તિ આવીને રજૂ કરે છે. અને રજૂ કરે છે બધી જ સ્કિલ, જે 10 સ્કિલ છે એક સાથે ભેગું કરીને 45 મિનિટના લેસનમાં એક ટોપિક ઉપર આવીને રજૂ કરે છે. તો એનું રિલેવન્સ છે કે બાળકો એક જ જગ્યા 10 સ્કિલ જે છે આવીને શીખી શકશે. તો પહેલો રિલેવન્સ થયો. બીજો રિલેવન્સ શું? તો બીજો રિલેવન્સ છે કહે છે ઓબ્ઝર્વેશનલ લર્નિંગ. હવે અહીંયાથી તમે ઓબ્ઝર્વ, જ્યારે હવે આ એક એવા કોઈ ટીચર છે જે દરેક 10 સ્કિલ્સ ઉપયોગ કરે છે, કોઈ મિસ નથી કરતા, એક પણ સ્કિલને મિસ નથી કરતા. તો જ્યારે મિસ નથી કરતા તો તમે જે ધારો કે આ નરેશ 10 સ્કિલના જ્યારે માઇક્રો ટીચિંગ થતો હતો તો નરેશ ગાયબ હતો.
અને બાકીના એક બે બહેનો ગાયબ હતા. તો ગાયબ હતા. હવે જ્યારે આ રજૂઆત થાય છે 10 ની એક જગ્યા, તો કદાચ આથી પણ ઓબ્ઝર્વેશન કરીને શીખી શકાય. ઓબ્ઝર્વેશન કરીને શીખી શકાય એટલે કે મેં કીધું તું કે ઓબ્ઝર્વેશન થી 100% ઇમિટેશન શક્ય નથી. 100% ઇમિટેશન શક્ય નથી અને ફૂલ ટાઈમ વિઝ્યુઅલાઇઝ કરવાનું શક્ય નથી. તો શક્ય નથી તો પણ એટલે 100% શક્ય નથી તો 80% શક્ય છે, 70% શક્ય છે, 60% શક્ય છે. તો જેટલું શક્ય છે એટલીસ્ટ એટલું તો શીખી શકાય. તો ઓબ્ઝર્વેશનલ લર્નિંગ નો ફાયદો મળે છે. પછી કહે છે શું કહે છે કે ફીડબેક અને રિફ્લેક્શન્સ નો મોકો મળે છે. જ્યાં આ જે સુપરવાઇઝર બેસેલા છે, આ જે સુપરવાઇઝર છે, સુપરવાઇઝર કહે છે કે હા તમે આ 45 મિનિટમાં તો તમે બે વસ્તુ તો ભૂલી ગયા. હું ભૂલ્યા ભાઈ? તો ભૂલ્યા તમે બ્લેકબોર્ડ તો ઉપયોગ જ ન કર્યા. આ તમે રીઇન્ફોર્સ, આ તમે કેટલી વાર તમે આ નરેશ ઉભા કર્યા, નરેશ તું કે નરેશે કીધું પણ નરેશને ક્યારેક તમે ફીડબેક નો આપ્યા. વાવ નરેશ, શાબાશ. અરે ભાઈ તું ક્યાંથી શીખ્યો? અરે તું તો સરસ ગુજરાતી બોલવા માંડે છે ભાઈ, કેટલું સરસ તું બોલે છે ગુજરાતી. આ તો એક પણ વાર તમે એને આ ફીડબેક નો આપ્યા. ભાઈ આ જો તમારી ક્લાસમાંથી એક ભાઈ આ આવી જતો હતો ને व्या जतो. अच्छा हाँ, मेरे को याद आया, वो जब मैं पढ़ा रहा था तो उस टाइम पे एक लड़का आता था सीपी, वो क्या नाम था उसका? કુનાલ. કુણાલ. ગુડ ગુડ ગુડ, કુણાલ. તો હવે આ કુણાલ જેવા બાળક હવે અંદર દરવાજો ખોલીને આવી ગયો. 2 મિનિટ બેસો, ફરી ઉભા થઈને વયા ગયો. અને પછી બીજા કોઈ બાળક છે ઈ ફોન એનું આવે છે અને ફોન આવીને ઈ ફોન ના અંદર કઈ કરે છે. હવે આવી કન્ડિશનમાં તમે કાંઈ બોલતા નથી. એક ટીચર તરીકે તમે આ જ્યારે કરો છો, માઇક્રો ટીચિંગ લો છો, આ કાંઈ બોલતા નથી. તો જે સુપરવાઇઝર છે ને, સુપરવાઇઝર પણ જોઈએ છે. સુપરવાઇઝર વચ્ચે કાંઈ નથી બોલે છે. ઈ એકદમ છેલ્લે જ્યારે તમારું લેસન પૂરું થઈ ગયું તો છેલ્લે ઈ ફીડબેક તમને આપે છે. ફીડબેક શેનો આપે છે? એ કહે છે કે આ વૈશાલી બેન, તમારું લેસન બહુ સરસ હતો, બહુ સરસ હતો. બધા તાલીઓ બગાડીને બેનને રીઇન્ફોર્સ કરો તો બધા તાલી તો બગાડી, એકદમ તાલી બગાડીને એને રીઇન્ફોર્સ કર્યા. વૈશાલી બેનને લાગ્યું કે અરે વાહ, મારા જેવા તો કોઈ છે જ નહીં, મેં તો એકદમ સરસ કર્યા પણ. વૈશાલી બેને સરસ કર્યા પણ તો હવે આગળ વાત કરે છે સુપરવાઇઝર. કહે છે કે હા, બહુ સરસ કર્યા, હા એક બે ભૂલ તમારી હતી. તો હું કહી દઉં ભૂલ? તો વૈશાલી બેન કીધી હા સર કહો ને, તો ખ્યાલ આવશે ને. તો સર એ કહે છે, જે સુપરવાઇઝર છે એ કહે છે કે પહેલી વાત તો જો તમે બ્લેક બોર્ડ ના ખાલી ખાંચ્યા, 3 ભાગમાં ડિવાઈડ તો કરી દીધા પણ એમાં કાંઈ લખ્યા નહીં. તો આ તમારે લખવાનું હતું. ઓકે ઠીક. હવે તમે નરેશને ઘણી વાર ઉભા કર્યા, નરેશે પ્રશ્નના જવાબ પણ આપ્યો, પણ તમે એને ફીડબેક આપ્યા, એને રીઇન્ફોર્સ આપ્યા નહીં. એને શાબાશ, બહુ શાબાશ, કે આવડે છે, તને નથી આવડતો, આ કાંઈ એને બોલ્યા નથી. બીજો થઈ ગયો. હવે ત્રીજોમાં કહે છે કે આ જે છે ને આ કુણાલ આવે છે, આવ્યો, 2 મિનિટ બેસ્યો, વયા ગયો. અને અહીંયા એક બેન બેસીને નીચે ફોન ચલાવે છે, તમે ધ્યાન જ ન આપ્યા. તમારો ક્લાસરૂમના મેનેજમેન્ટ બરાબર નહોતો. તો ક્લાસરૂમ મેનેજમેન્ટ તમારે કરવાનું હતું. તો એવા પ્રકારના 2-3 ફીડબેક મળે છે અને ફીડબેક થી આ પછી આગળના લેસનમાં સુધારો થાય છે. અને બાકીના જે 9 લોકો જે જુએ છે એ પછી આગળ જઈને જ્યારે એની વારી આપવાનો આવે છે, જે વૈશાલીના લેસનમાં જે કાંઈ ઘટિત થયું, જે કાંઈ ભૂલ થઈ, આ ભૂલને બાકી 9 લોકો એના લેસનમાં ઇન્કોર્પોરેટ કરે છે, એને સામેલ કરે છે, તો સુધારો થાય છે. તો એટલે ફીડબેકનો મોકો, રિફ્લેક્શનનો મોકો મળે છે. પછી ક્લાસરૂમ મેનેજમેન્ટ, જેમ મેં કીધી એમ કે હવે એક વાર તો ટીચરે કહી દીધું ફીડબેકમાં કે ભાઈ તમારે ક્લાસરૂમમાં મેનેજમેન્ટ પણ કરવું જોઈએ. કે કુણાલ આવે તો ઠીક, આવી ગયું પણ એને બેસવાના, એને કેવું બેસો ભાઈ, આવીને તરત જ જવાનું નહીં, વારંવાર ફોન નહીં ચલાવવાનો, વારંવાર ઉભા થઈને અહીંયા ત્યાં નહીં જવાનું, પહેલા ધ્યાનથી સાંભળો. તો ક્લાસરૂમના મેનેજમેન્ટ તમારી વસ્તુ કઈ જગ્યા રાખેલી છે. બસ ક્લાસરૂમના મેનેજમેન્ટ બાળકોને જ નહીં કરવાનું, બધી જ પ્રક્રિયાના ક્લાસરૂમ મેનેજમેન્ટ હોય છે. કે ધારો કે તમે બોર્ડ કઈ રીતે વાપરશો, ટીવી કઈ રીતે વાપરશો, સ્માર્ટ બોર્ડ કઈ રીતે વાપરશો, તમારો ચોક તમે કઈ જગ્યા ક્યાં લખશો, તમે જે તમારા ચાર્ટ પેપર છે ચાર્ટ પેપર કઈ જગ્યા લગાડશો, એ બધી જ એક વસ્તુને
જે કાંઈ તમારી વસ્તુ છે એ વસ્તુને પણ સારી રીતે એને હેન્ડલ કરવાનું છે, બાળકોની જે વસ્તુ છે એને હેન્ડલ કરવાનું છે, જે પેસ છે એ પેસને પણ હેન્ડલ કરવાનું. એ નહીં કે તમે શરૂ કર્યા અને કરતા કરતા તમારો 2 કલાકનું લેસન ચાલે છે. ના 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 ના, 45 મિનિટના ટાઈમ આપેલ છે, તમારે 45 મિનિટના 1 સેકન્ડ પણ આગળ નહીં, 1 સેકન્ડ પાછળ નહીં, એવું ન જાય. એને કહેવામાં આવે છે મેનેજમેન્ટ. તો ક્લાસરૂમના મેનેજમેન્ટ પણ આમાં બધી જ વસ્તુઓ આવે છે, સામેલ થાય છે કે તમે જે ડિલિવર કરો છો એ બિલકુલ કટ ટુ કટ છે ને, એકદમ એક એક જગ્યા પર એપ્રોપ્રિએટ છે ને, કે તમે જે બાળકોને સંભાળ કરો છો એ બધું એપ્રોપ્રિએટ છે ને, ત્યાં લાઇટિંગની વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, એ બધી વ્યવસ્થા એપ્રોપ્રિએટ છે ને, એ બધી જ વાતો ક્લાસરૂમ મેનેજમેન્ટમાં આવે છે. તો બાળકો આ વૈશાલીના લેસન એક બ્રિજ લેસન કે માક્રો ટીચિંગ થી આ બધું પણ શીખી શકે છે. પછી આગળ કહે છે કે એડપ્ટેશન ટુ સ્પેશિયલ નીડ. હવે વૈશાલીએ અત્યારે આ તો જનરલ લેસન છે ને, જનરલ લેસન છે, જનરલ સ્કૂલના લેસન છે, જનરલ સ્કૂલના બાળકો માટે તમે કરો છો, કેમ કે રેગ્યુલર સ્કૂલ લખે છે, પણ રેગ્યુલર સ્કૂલમાં દિવ્યાંગ બાળકો પણ હોય છે. હવે દિવ્યાંગ બાળકમાં કોઈ એક હિયરિંગ ઇમ્પેરમેન્ટ બાળક છે, કે કોઈ એક વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ બાળક છે, કે લો વિઝન બાળક છે. હવે લો વિઝન બાળકને તમે ક્યાં બેસાડ્યા, તો તમે વૈશાલીએ ધ્યાન રાખ્યું કે અહીંયા દિવ્યાંગ બાળક પણ છે, તો દિવ્યાંગ બાળકને કોઈ સીબી બાળક છે તો એને આગળ બેસાડી દીધા, કોઈ લો વિઝન વાળા બાળક છે તો પણ એને પણ આગળ બેસાડી દીધા, કોઈ હિયરિંગ પણ બાળક છે એને પણ આગળ બેસાડી દીધા. હવે આ જે દિવ્યાંગ ત્રણેય બાળકો છે એને તમે આગળ બેસાડ્યા. હવે તમે જે ફિઝિકલ જે સીપી બાળક છે એને તમે જોયા, એને પૂછ્યા કે તમને બધું દેખાય છે ને, તમારો એકદમ લોકેશન બરાબર છે, તમે જ્યાં વ્હીલચેરમાં બેસ્યા છો તમને બોર્ડ દેખાય છે કે હું તમને આગળ પાછળ કરું, તો એ કહે છે કે ના ના બરાબર છે. હા, હું એમ એની વાતમાં કહે છે કે હા બરાબર છે, હું કરી શકું છું, અને તમે પેન ચલાવી શકો, તમે લખી શકો, તમને કઈ જરૂરિયાત છે, એસિસ્ટિવ ડિવાઇસની જરૂરિયાત છે, તો કહે છે કે હા જરૂરિયાત છે. હવે તમે જરૂરિયાતની પૂરું કરી દીધા. વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટ બાળક છે તો એને કહો છો કે તમે એક લખીને બોર્ડ ઉપર લખીને કે તમને દેખાય છે ને, તો કહે છે હા દેખાય છે, તો કે તમે ઇન્સ્યોર કરી લીધા. હવે હિયરિંગ પર બાળક છે, હિયરિંગ પર બાળકને તમે એ બાળક હિયરિંગ એડ લગાડેલા છે, એના હિયરિંગ એડ તમે તપાસ કર્યા, હિયરિંગ એડ બરાબર ચાલુ છે, તો તમને સંભળાય છે, હું નામ બોલું તમે નામ બોલીને જવાબ આપશો, તો એનું નામ કોઈ બીજું છે, બીજાના નામ બોલીને પૂછ્યા કે આ ક્યાં બેસેલા છે, તો જ્યારે એને સાંભળતો હશે તો તરત જ તે સાઈડમાં પોઇન્ટિંગ કરશે કે ત્યાં બેસેલા છે, એટલે એને હિયરિંગ બરાબર થાય છે. હવે એ જ રીતે જ્યારે તમે ભણાવો તો ભણાવતી વખતે આ બધા કન્ટેન્ટ બાળકોની પ્રમાણે ઉપયોગ કરો. હવે જે વિઝ્યુઅલી ઇમ્પેરડ બાળક છે, તો વિઝ્યુઅલી ઇમ્પેરડ બાળકને તમે બોર્ડ ઉપર લખીને પ્રશ્ન પૂછશો તો બાળક તો જવાબ નહીં આપી શકશે ને, તો એને તમે કહીને બોલીને પૂછશો કે અચ્છા મેં પૂછ્યું કે આ ડસ્ટર જ્યારે જેનાથી આપણે ભૂંસીએ છીએ, આ આપણે બોર્ડ મિટાવીએ છીએ એને શું કહેવામાં આવે છે, તો કહે છે સર ડસ્ટર. અચ્છા બહુ સરસ. હવે આ જે હિયરિંગ બાળક છે, કદાચ સાંભળી નથી શકતા, કાં તો ઓછું સાંભળે છે, તો એને તમે સાઇન દ્વારા કે વિઝ્યુઅલ દ્વારા એને દેખાડીને પૂછો છો કે આ શું છે. તો આ બધા એડપ્ટેશન છે, બાળકના પ્રમાણે, બાળકના કન્ટેન્ટ, બાળક માટે કન્ટેન્ટ, બાળક માટે વિષય વસ્તુની સામગ્રી, બાળક માટે અસેસમેન્ટના પ્રણાલીઓ ઉપયોગ કરવો, તો એને કહેવામાં છે એડપ્ટેશન. नरेश समझ में आया? सो गए क्या सब नरेश? कहाँ चला गया? चाय पीने चला गया होगा मोबाइल रख के। वैशाली? हाँ सर। हाँ, तो वैशाली को हमने हिंदी में कहा वैशाली. वहीं अगर कोई અહીંયા કોઈ ગુજરાતી હશે હું એનાથી ગુજરાતીમાં વાત કરશું. હવે હું ટ્રેક બદલી નાખું છું, ક્યારેક હિન્દીમાં બોલ, કભી मैं हिंदी में बोलता हूँ, ક્યારેક હું ગુજરાતી બોલું છું. हाँ, मे बी आई विल टॉक इन इंग्लिश. तो कभी हम इंग्लिश में, कभी हम हिंदी में, कभी हम गुजराती में जब हम बात कर रहे हैं, तो ये हमारा क्या एक प्रकार का एडेप्टेशन है. एडेप्टेशन भाषा के रूप में, एडेप्टेशन पिक्चर्स के रूप में, एडेप्टेशन असेसमेंट के रूप में, एडेप्टेशन बोर्ड का उपयोग करते समय, एडेप्टेशन सीटिंग अरेंजमेंट करते समय, ये सब जगह, सभी जगह पे दिव्यांग बालकों को ध्यान में रखते हुए, उनकी विशेष आवश्यकता को ध्यान में रखते हुए हमने उनके में एडेप्टेशन किया. तो एडेप्टेशन भी करना, और ये एडेप्टेशन वैशाली ने अपनी क्लास में किया तो सब लोगों ने देखा, और देखा तो उस देखने को उन लोगों ने आपस में समझा. ठीक है, आगे मूविंग फर्दर, देयर इज अ प्रमोटिंग एंगेजमेंट. व्हाट इज प्रमोटिंग एंगेजमेंट? प्रमोटिंग एंगेजमेंट मींस
कि you all you are engaging to all the students, means there are lots of students, maybe there are 20 students, so you are using 20 students in one time. So you are asking to questions with cerebral palsy, you are asking the questions with a visual impairment, you are asking the questions with a hearing impairment. So you are using appropriate statements, you appropriate questions to give the answer, or you are giving the chance to give the answers. तो ऐसे हम बच्चों को प्रमोट करने के लिए वी आर टेकिंग सम एक्टिविटीज, हम कुछ एक्टिविटी भी ले रहे हैं। तो वो एक्टिविटी किसके लिए हो रही है? कि उनको एंगेज करने के लिए। हम एक विजुअल इंपेयरमेंट है, वहां हियरिंग इंपेयरमेंट भी है, और वहां सेरेब्रल पाल्सी भी है, और सारे सामान्य बच्चे भी हैं। आप सामान्य बच्चे तो उसमें इन्वॉल्व हो जाएंगे, बट हियरिंग इंपेयरमेंट बच्चा कैसे इन्वॉल्व होगा? तो उसको भी इन्वॉल्व करने के लिए, विजुअल इंपेयरमेंट बच्चों को भी इन्वॉल्व करने के लिए आपने उस प्रकार की एक्टिविटी, या वैसे ही विजुअल इंपेयरमेंट के लिए बड़े बड़े अक्षर, या उनको शामिल करने के लिए आपने सबको कहा कि भाई एक साथ में सभी लोग एक्टिविटी करेंगे और सीखेंगे। तो आपने यू आर यूजिंग सम एक्टिविटीज, तो आपने તમે કઈક એક્ટિવિટી ઉપયોગ કરો છો, અને એ એક્ટિવિટી ઉપયોગ કરતા કરતા ઉપયોગ કરતા કરતા તો બાળક, જેટલા બાળકો છે ત્યાં બેસેલા છે, એ ધ્યાનથી શીખે છે। અત્યારે એ વાત કરું છું કે તમારી ક્લાસમાં 9 બાળકો છે, તો 9 બાળકોમાં તમે કોઈ એક્ટિવિટી લીધા કે હાલો હું એક એક્ટિવિટી કરું છું, ધારો કે તમે કીધા કે બધાને સામેલ થવાના છે, હાલો પહેલા હાથ મતલબ માથા ઉપર, હાથ ખભા ઉપર, હાથ અદબ। તો હવે એવી પ્રકારની તમે એક્ટિવિટી લીધા, કાં તો તમે કહો છો કે હું આંખ બંધ કરું છું, એક ભાઈના આંખ બંધ કરું છું, અને આંખ બંધ કરીને હું એની પીઠ ઉપર કંઈક ચલાવું છું। હવે બોલો એ શું છે? તો મેં પીઠ ઉપર આ જે છે ડસ્ટર ઉપરથી એના પીઠ ઉપર તમે ભૂસ્યા, તો એને પૂછ્યું કે આ શું હતું, કયો ઓબ્જેક્ટ હતો? તો એ કહે છે કે અરે આ તો ડસ્ટર છે। વાહ 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 વાહ, ડસ્ટર છે, સરસ સરસ સરસ। હવે તમે એક વિઝ્યુઅલ ઇમ્પેરમેન્ટને એક્ટિવિટીમાં તમે લઈ ગયા, એક સામાન્ય બોર્ડ હતો અને એક સ્માર્ટ બોર્ડ હતો, સામાન્ય બોર્ડ અને સ્માર્ટ બોર્ડને તમે ટચ કરાવ્યા, આ તું જો આ હાથથી બધું સ્પર્શ કરીને જો શું છે, પછી સ્માર્ટ બોર્ડને જોઈને સ્પર્શ કરીને જો શું છે, તો એ કીધું પહેલો તો લાગે છે તો વ્હાઇટ બોર્ડ છે, કાં તો બોર્ડ છે, સામાન્ય બોર્ડ છે, અને પછી આ તો સ્માર્ટ બોર્ડ, તો ટીવી લાગે છે, ટીવી મોટી ટીવી લાગે છે, મોટી ટીવી એટલે સ્માર્ટ બોર્ડ છે લાગે છે। તો તમે આ એક્ટિવિટી ઉપયોગ કર્યા, તો એક્ટિવિટીમાં એન્ગેજમેન્ટ બાળકો થશે જ્યારે તમે આ હોલ એક્ટિવિટી, હોલ સ્કિલ્સ તમે એક સાથે લેશો। પછી ઇફેક્ટિવ કમ્યુનિકેશન, જ્યારે તમે આ કટકે દરેક ક્વેશ્ચન આન્સર, ફીડબેક, મેનેજમેન્ટ અને બાકી યુઝ ઓફ હેવી એડ, એટલા બધા તમે સ્કિલ્સ એક સાથે ઉપયોગ કરશો તો બાળકો સાથે ઇફેક્ટિવ કમ્યુનિકેશન પણ થશે। તો ઇફેક્ટિવ કમ્યુનિકેશન થશે તો આ બધી જે બધા જ પોઈન્ટો હતો, આ બધા પોઈન્ટો તમે એ જે છે એ રિલેવન્સ છે માક્રો ટીચિંગની ભૂમિકા છે, માક્રો ટીચિંગના સંદર્ભ છે, માક્રો ટીચિંગના પ્રાસંગિકતા છે। એટલે માક્રો ટીચિંગ શું કામ ઉપયોગ કરવાના? તો માક્રો ટીચિંગ લેવાથી બાળકોમાં શું ફાયદા થશે? સ્કિલ ડેવલપમેન્ટ થશે, બાળકો ઓબ્ઝર્વેશન કરશે, બાળકોને ફીડબેક મળશે, ક્લાસરૂમ મેનેજમેન્ટ ના સ્કિલ આવશે, એ જોશે, એડેપ્ટેશન બાળકો માટે કેવી રીતે કરવાનું એ પણ જોશે, બાળકોને પ્રમોટ એન્ગેજ કેવી રીતે કર્યા એ પણ જોશે, અને ઇફેક્ટિવ કમ્યુનિકેશન ક્લાસરૂમમાં કેવી રીતે થયું એ પણ જે બાકી 9 લોકો બેસેલા છે એ પણ જોશે, અને જે ઉપયોગ કરે છે એને પણ ખ્યાલ આવશે કે મેં સારી રીતે ઉપયોગ કર્યો। ખ્યાલ આવી ગયો? યસ આગળ વધે। હવે એક એક કરીને લેશું, હવે ધડાધડ મેં સમજાવી તો દીધી છે, પણ થોડું પોઈન્ટ લઈને એક એક કરીને સમજી લેશું, પછી પૂરું। ચાલો, નો સમજાય તો કહેજો ભાઈ। ચાલો, તો હવે સ્કિલ ઓફ ડેમોન્સ્ટ્રેશન, ઠીક। હવે સ્કિલ ઓફ ડેમોન્સ્ટ્રેશન એટલે તમે જેટલી સ્કિલ હતી એક સાથે તમે એક જ ક્લાસમાં ઉપયોગ કરો છો। તો કહે છે કે માક્રો टीचिंग पूर्ण शिक्षण, एक पूर्ण शिक्षण सत्र में एक अनुभवी शिक्षक विभिन्न शिक्षण कौशलों का प्रदर्शन करता है, जैसे पाठ योजना, वितरण, प्रश्न पूछने की तकनीकी, कक्षा प्रबंधन। એટલે કુલ કેટલી સ્કિલો હતી? 10 10। તો 10 સ્કિલના ઉપયોગ આ માક્રો ટીચિંગમાં ડેમોન્સ્ટ્રેટ કરો છો, બતાવો છો, દેખાડો છો। હવે એની પ્રાસંગિકતા શું છે? હવે તમે આ 45 મિનિટના બ્રીજ લેસનમાં કે માક્રો ટીચિંગમાં તમે 10 સ્કિલનો ઉપયોગ કરો છો એક સાથે ભેગું કરીને,
આ એનું એનું મહત્વ શું છે, એની પ્રાસંગિકતા શું છે? તો કહે છે કે યહ નવશિખીય શિક્ષકો એટલે જે નવા ટ્રેનીજો છે, જે અત્યારે હાલમાં શીખે છે, તમે લોકો અત્યારે નવશીખ્યા છો, नौसिखिया એટલે हाल-हाल में सीखो છો, वास्तविक जीवन का उदाहरण प्रदान करता है कि कक्षा सेटिंग में इन कौशलों को प्रभावी ढंग से कैसे लागू किया जाए। બાકીના જે 9 લોકો છે એક તો વૈશાલી ઉપયોગ કરે છે, વૈશાલી પણ નવશીખ્યા છે, અને બાકી તમે પણ લોકો પણ નવશીખ્યા છો. તો નવશીખ્યા જે ટીચરો છે હાલમાં જે અત્યારે શીખે છે, પરિપક્વ નથી થયા, એ લોકોને એ ખ્યાલ આવે છે કે એક સાથે આપણે જે પહેલાની એક એક સ્કિલ શીખ્યા હતા એ બધી સ્કિલોને એક સાથે 10 સ્કિલને એક જ ક્લાસમાં 45 મિનિટના કેવી રીતે ઉપયોગ કરવો એ ખ્યાલ આવી જાય છે. એને કહેવાય છે સ્કિલ્સ ઓફ ડેમોન્સ્ટ્રેશન. ખ્યાલ આવી ગયો? આગળ વધીએ. ઠીક, હવે વાત કરીએ છીએ ઓબ્ઝર્વેશન. તો ઓબ્ઝર્વેશન લર્નિંગમાં જે ડેમોન્સ્ટ્રેશન થાય છે એ ऑब्जर्वेशन पर કરવામાં મદદ મળે છે. पूर्ण शिक्षण सत्र में प्रतिभागी प्रशिक्षक द्वारा उपयोग की जाने वाली शिक्षण तकनीकों और रणनीतियों का निरीक्षण करते हैं. जो જે બાકી લોકો જે બેસેલા છે, જે ટ્રેની છે, જે બેસેલા છે, એ ટ્રેની આ જે ટીચર જે ઉપયોગ કરે છે, આ ટીચર જે કાંઈ વસ્તુ ઉપયોગ કરે છે, ટીચિંગ ટેકનિક ઉપયોગ કરે છે, સ્ટ્રેટેજી ઉપયોગ કરે છે, એના એ લોકો નિરીક્ષણ કરે છે, જોઈએ છે, ઓબ્ઝર્વેશન કરે છે. તો એ ઓબ્ઝર્વ કરવાની શક્યતા હોય છે. પછી હવે એની પ્રાસંગિકતા શું રહે છે, એના રિલેવન્સ શું રહે છે? તો કહે છે યા अवलोकन संबंधी शिक्षा को बढ़ावा देता है, એટલે તમે अवलोकन કરીને પણ सीखी सकशो, जिससे शिक्षकों को कार्यवाही में प्रभावी कक्षाओं को देखने और उन्हें शिक्षण विधियों में एकीकृत करने की अनुमति मिलती है. कि अरे वाह, मैं एक एग्जांपल आप लोगों ने कहूं कि ધારો કે જે સુપરવાઇઝર છે, સુપરવાઇઝર એ નથી કે સુપરવાઇઝર નથી શીખતા, દરેક રોજમાં અમને કાંઈ આવડતો નથી, રિયલી કહું કાંઈ આવડતો નથી, અમે જે કાંઈ શીખીએ છીએ તમારા લોકોથી શીખીએ છીએ, ટ્રેનીજો પાસેથી શીખીએ છીએ, ટ્રેનીજો પાસે ઘણું જ સ્કિલ્સ હોય છે. એવી રીતે જ્યારે તમે ક્લાસરૂમમાં નાના બાળકોને શીખવાડો છો તો નાના બાળકો પાસે ઘણી સ્કિલ હોય છે, તો એને લઈને તમે ઉપયોગ કરો છો. ધારો કે અત્યારે અહીંયા વૈશાલીએ કાંઈ કરાવ્યું, વૈશાલીએ કાંઈ નઈ ટેકનિક ઉપયોગ કરી, વૈશાલીએ કાંઈ નઈ ટેકનિક ઉપયોગ કરી અને તમને લાગ્યું કે આ નઈ ટેકનિક તો મારી ક્લાસમાં પણ ઉપયોગ કરવું જોઈએ, એ તો હું પણ ઉપયોગ કરી શકું, તો એને તમે પણ ઉપયોગ કર્યા. તો જે કાંઈ નવી કૌશલો છે, જ્યારે કોઈ એક હોલ ટીચિંગ, હોલ માઇક્રો ટીચિંગ જ્યારે ક્લાસમાં થાય છે, તો માઇક્રો ટીચિંગમાં એને કેવી રીતે, કઈ જગ્યા, કયો વસ્તુ લઈને ઉપયોગ કર્યો, આથી તમને ખ્યાલ આવે છે. તો ઓબ્ઝર્વેશન દ્વારા એ આપણને પેસ, લય, સ્ટાઇલ એ બધી ખબર પડે છે. તો આપણે પહેલા એક એક સ્કિલ્સની તૈયારી કરી લીધી, હવે ઓબ્ઝર્વેશન કરીને આપણને એ પણ ખ્યાલ આવી ગયો કે આપણે કઈ જગ્યા કયો ઉપયોગ કરવાનો છે, કોનાથી કયો પ્રશ્ન પૂછવાનો છે, કોનાથી કયો પ્રશ્ન પૂછવાનો છે, કોને કઈ જગ્યા બેસવાનું છે, બોર્ડને કઈ રીતે કઈ જગ્યા એને લાઈન પાડવાનું છે, એ આપણને ખ્યાલ આવે છે. આપણે નથી કહેતા કે ભાઈ આ કેવી રીતે બનાવો છે, એકવાર એક કામ કરો, થોડુંક મને દેખાડી દો ને, થોડુંક મને દેખાડી દો ને. જ્યારે તમે જોઈ લીધા તો જોવાથી તમને ખ્યાલ આવી ગયો. ધારો કે ત્યારે હું આ પીપીટી છે, તો પીપીટીમાં તમને ખ્યાલ આવ્યો, અરે આ સર આવા પ્રકારના પીપીટી બનાવે છે, આવા પ્રકારના પીપીટી પણ હોય, એકદમ જો આગળ પાછળ એલાઇનમેન્ટ બધું જ ઓકે છે, એ કેટલી સરસ લાગે છે. તો સરસ લાગે છે, તમને ઈ જોઈથી ખબર ખ્યાલ આવી ગયું, કદાચ આથી તમને રીઇન્ફોર્સ મળે, મારે આવા પ્રકારની પણ પીપીટી બનાવવાની છે, હું આવા પ્રકારની પીપીટી પણ બનાવશું. આ તમે કેવી રીતે જોયા? ઓબ્ઝર્વેશન કરીને. તો એવી રીતે જ્યારે આ વૈશાલી જેવા વિદ્યાર્થી ક્લાસમાં માઇક્રો ટીચિંગ પછીના જે માક્રો ટીચિંગ કરાવે, તો માક્રો ટીચિંગ કરવામાં જે કાંઈ એ વિદ્યાર્થી ઉપયોગ કરે છે, ટ્રેનિંગ ટીચર ઉપયોગ કરે છે, બાકીના ટ્રેનિંગ ટીચર એને ધ્યાનથી ઓબ્ઝર્વ કરે, અને ઓબ્ઝર્વ કર્યા પછી એને ખ્યાલ આવે કે આ જ્યારે હું એનો ઉપયોગ કરશું તો કેવી રીતે ઉપયોગ કરશું, કદાચ હું પણ એની એ જે ચીજ છે મારી જીવનમાં, મારા જહનમાં લઈને પછી ક્લાસમાં જ્યારે જાઉં પણ ભણાવવા, તો એનો ઉપયોગ હું પણ કરું. તો આ પણ એ ઓબ્ઝર્વેશન દ્વારા ખ્યાલ આવે છે. સરસ, આગળ વધીએ. કહે છે ફીડબેક અને રિફ્લેક્શન્સ. ફીડબેક અને રિફ્લેક્શન્સ. તો ફીડબેક કોણ આપે છે? તો સુપરવાઇઝર. જે કાંઈ સુપરવાઇઝર ફીડબેક આપે છે, આ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આપણને આ સારી પેસ છે કે સારી પેસ નથી, શું છે એનો ખ્યાલ આવી જાય છે. સરસ. હવે કહે છે कि पूर्ण टीचिंग प्रदर्शन के बाद अक्सर एक डीब्रीफिंग सत्र होता है, जहां प्रतिभागी प्रदर्शित पाठ की ताकत, सुधार के क्षेत्रों पर चर्चा, એટલે 5 મિનિટના 7 મિનિટના એક ડીબ્રીફિંગ હોય છે. ડીબ્રીફિંગ એટલે કે હવે કરી લીધા, હાલો બધાને મોકા આપવી પડે છે, નવે મળે છે, હવે હાલો કયો કે આ વૈશાલીએ શું કર્યું, વૈશાલીએ શું જવા દીધી, શું મૂકી દીધી, શું એનો ઉપયોગ કર્યો, શું વધારા કરી દીધી, આ બધાને મોકા મળશે.
કે હાલો ભાઈ નરેશને મોકા મળશે, પછી બાકીના જે ભાઈ બહેનો છે બાકી બધાને જ મોકો મળશે. તો આ મોકો બધાને મળશે, બધા એક એક કરીને જવાબ આપશે. તો તનિષ કોણ છે, અને પછી વિધિબા છે, દીક્ષિતાબેન છે, અંજુ છે, બધાને જ મોકો મળશે કે બધા એને વૈશાલીને ફીડબેક આપશે કે વૈશાલી તું તો આ બોર્ડ તો પાડી હતી 3 ભાગમાં, પણ તું પાડ્યું તો પણ આમાં કઈ લખ્યું નહીં, એવું કદાચ ભૂલાઈ ગયા હશે. અચ્છા કાંઈ નહીં, ભૂલાઈ ગયા હશે. બીજા કોઈ નરેશ તું કે? તો નરેશ કહે છે कि वैशाली तूने ना वो तेरा फ्लैश कार्ड रखा था, तूने फ्लैश कार्ड तेरा उपयोग नहीं किया. એવું उपयोग तो કર્યો तो हाँ तू एक જ કરી बात, तूने एक ही किया था, बाकी सब नहीं किया था. अच्छा ठीक है. फिर उसके बाद दीक्षिता बेन कह रही है कि हाँ वैशाली तूने ना एक बारी 2 बारी फीडबैक आपा था, दिया था. तूने 2 बार, एक बारी फीडबैक रीइंफोर्समेंट दिया था, उसके बाद तूने रीइंफोर्समेंट नहीं दिया. फिर तीसरा कोई कह रहा है, विधिबा कह रही है कि वैशाली तूने तो रिकेप्चुलेशन ही नहीं किया, तूने तो रिकेप्चुलेशन ही नहीं किया. હવે ઈ એટલે દરેક લોકો કાંઈક ને કાંઈક ઓબ્ઝર્વ કર્યા અને ઈ ઓબ્ઝર્વેશનમાંથી ઈ લોકો ફીડબેક આપ્યા અને આ એટલા 7 8 10 ફીડબેક ઉપરથી વૈશાલીને ખ્યાલ આવ્યો કે અચ્છા મેં એટલી ઘણી બધી ભૂલો કરી દીધી. તો આ બધી ભૂલોને આગળના લેસનમાં આવતા સમય ઈ એને સુધાર કરશે અને સુધાર કરીને એને મોકો મળશે, તો ઈ એને સુધાર કરીને આગળ આવતી લેસનમાં એને પૂરું કરશે. તો એના લેસન લેવાની જે સ્ટાઇલ છે એકદમ પરફેક્ટ થઈ જશે બાકી બધાના ઓબ્ઝર્વેશન, સુપરવિઝન અને ફીડબેક ઉપર. તો એક ડીબ્રીફિંગના મોકો આ ફીડબેકના માં ટાઈમ મળે છે અને પછી એક રિફ્લેક્શન પણ મળે છે. હવે એની પ્રાસંગિકતા શું છે એની વિશે જાણી લઈએ કે યહ ચિંતનશીલ અભ્યાસ को પ્રોત્સાહિત કરતા, એટલે તમે થોડું વિચારો, તમે વિચારો કેવી રીતે આપણે મૂલ્યાંકન કરી શકાય, કેવી રીતે આપણે કયો ટીએલએમ ઉપયોગ કરી શકાય, આપણે ટીએલએમ આપણે વિડીયો કેવી રીતે બનાવી શકાય, આપણે પીપીટી કેવી રીતે બનાવી શકાય, આપણે ઓડિયો કેવી રીતે બનાવી શકાય, આપણે બાળકોને કેવી રીતે બેસાડી શકાય, આપણે બોર્ડને હજી કેવી રીતે ડેકોરેટ કરી શકાય, આપણે ટીચિંગના હજી સારી રીતે સ્ટાઇલિશ કેવી રીતે બનાવી શકાય. તો આ બધી પ્રક્રિયાઓ ચિંતનશીલ અભ્યાસ માટે મોકો આપે છે, જેનાથી નિયમિત स्कूल सेटिंग में शिक्षकों को अपनी स्वयं की शिक्षण विधियों का विश्लेषण करने और शिक्षण प्रथाओं को लगातार सुधारने में मदद मिलती है. એટલે આ જ્યારે આ ચિંતનશીલ અભ્યાસ કરે છે તો જે રેગ્યુલર સ્કૂલમાં જે ટીચર ઉપયોગ કરે છે એ એના પોતાની જે શિક્ષણ છે, શિક્ષણ વિધિયા જ્યારે ઉપયોગ કરે ત્યારે એ એનામાં લગાતાર સુધાર કરે છે કે અત્યારે હું કયો ટીચિંગ ઉપયોગ કરું, પછી કયો ટીચિંગ ઉપયોગ કરું, આગળની કયો ટીચિંગ ઉપયોગ કરું અને બાળકો સાથે કેવી રીતે રૂબરૂ થવું, કેવી રીતે વાત કરવું, એ બધી પ્રક્રિયામાં સુધાર થાય છે. શેના ઉપરથી? જ્યારે ફીડબેક બાકી લોકો આપે છે અને સુપરવાઇઝર પણ આપે છે. આ ઉપરથી એને ખ્યાલ આવે છે કે ના ના હજી મારીમાં થોડી કમી છે, આ કમીને હું સુધાર કરી શકું અને જો સુધારી લેશું મારે જે ક્લાસ, મારા જે ટીચિંગ લેવાની જે સ્ટાઇલ છે, જે મારી ટીચિંગ સ્ટાઇલ છે એ બહુ સારી થઈ જશે. એટલે આ ઉપરથી ખ્યાલ આવે છે. સરસ, આગળ વધીએ. ક્લાસરૂમ મેનેજમેન્ટ, એક ક્લાસરૂમ મેનેજમેન્ટના પણ ભાવ અહીંયાથી જોવા મળે છે. કેવી રીતે? તો કહે છે કે પૂર્ણ શિક્ષણ એટલે माइक्रो टीचिंग प्रभावी कक्षा प्रबंधन रणनीतियों को अक्सर माइक्रो टीचिंग सत्रों के दौरान प्रदर्शित किया जाता है. એટલે એ ક્લાસરૂમ મેનેજમેન્ટ કેવી રીતે થશે? પહેલા તો તમે એક 5 મિનિટનો હતો તો 5 મિનિટમાં જ્યારે માઇક્રો ટીચિંગમાં તમને એટલો મોકો ન મળ્યો, પણ માઇક્રો ટીચિંગ જ્યારે રહેશે તો કોઈ પણ વ્યક્તિ 10 મિનિટથી વધારે એક જગ્યા સારી રીતે બેસી નહીં શકશે. તો કદાચ આકસ પકસ આગળ પાછળ થાય છે, કાં તો કોઈને ખોદે છે. હવે આ નરેશ જેવા વિદ્યાર્થી રહેશે તો એ કોઈકને ખોદતા રહેશે, કોઈકને હેરાન કરતા રહેશે, આ તું એમ કર, તું આ એમ કર, તું આમ કર. તો હવે આ નરેશ જેવા વિદ્યાર્થીને આ ટેકલ કેવી રીતે કરવાનું, એ બાળકો એ નરેશ જેવા વિદ્યાર્થીને એને કેવી રીતે હેન્ડલ કરવાનું, એને કેવી રીતે કહેવાનું ભાઈ તું શાંતિથી બેસને થોડી, આ કેમ ખીજાતી હતી? હું અંજુ દર વખતે ખીજાતી હતી. એ નરેશ તું કેટલું બોલે છે, તું શાંતિ રાખને થોડી થોડી વાર. એ હજી બોલે છે એટલું અંજુ? હા સર, હવે નથી બોલતું. હજી એટલું જ બોલે છે. તો નરેશ બિચારા એકલા ભાઈ છે, શું કરે? बाकी बहनों से एकला भाई से है नरेश, तू अभी बोलता है? देखो चाय पीने चला गया होता. हेलो सर, नहीं चाय पीने नहीं, मैं ज्वाइनिंग. अच्छा ज्वाइन हो, हाँ तुम बोलो, तुम्हारा पक्ष रखो.
अभी भी मस्ती वैसी होती क्लास में? मस्ती तो करना ही पड़ेगा सर। मस्ती नहीं करें तो क्लास बोरिंग नहीं हो जाएगी? मस्ती करना चाहिए, तभी तो नरेश नरेश याद रहेगा ना कि नरेश नाम का कोई लड़का था। हर कोई को मस्ती भी करनी चाहिए, पढ़ना भी चाहिए, अच्छी बात है। ठीक है, तो હવે આ બાળકને એ તો બરાબર છે, એ તો સામાન્ય આ બધા બાળકો સામાન્ય છે, આમાં કઈ ખામી નથી. જ્યારે આ એસડી બાળક તમારી ક્લાસમાં આવી જાય, જ્યારે એડીએચડી બાળક તમારી ક્લાસમાં આવી જાય તો તમે કેવી રીતે સંભાળશો? આ બાળક તો એમ શાંતિથી નથી બેસતા, એનું અટેન્શન સ્પેન 40 સેકન્ડ ના હોય છે, 45 સેકન્ડ ના હોય છે. તમે એને કેવી રીતે બેસાડશો? તો કેટલું અઘરું રહેશે. આ માટે આની જગ્યા આવું સ્કિલ્સ બહુ મદદગાર થાય છે. तो प्रासंगिकता, शिक्षक सीख सकते हैं कि विभिन्न परिस्थितियों को कैसे संभालना है, सकारात्मक शिक्षण वातावरण कैसे बनाए रखना, व्यवहार संबंधी मुद्दों का समाधान कैसे करना है और नियमित कक्षा प्रबंधन कैसे करना है. तो जब एक होल टीचिंग हो रही है, 45 મિનિટ की टीचिंग हो रही है, જ્યારે 45 મિનિટ की टीचिंग થાય છે ત્યારે આ જે બાકીના જે સુપર જે લોકો ઓબ્ઝર્વ કરે છે એ લોકો જોઈ શકે છે કે એક 45 મિનિટના લેસનને આપણે કેવી રીતે હેન્ડલ કરીએ, આપણે બોર્ડ કેવી રીતે હેન્ડલ કરીએ, આપણે ચાર્ટ કેવી રીતે હેન્ડલ કરીએ, આપણે ફ્લેશ કાર્ડ કેવી રીતે આપણે હેન્ડલ કરીએ, આપણે મટીરિયલ કેવી રીતે હેન્ડલ કરીએ, બાળકોને કેવી રીતે હેન્ડલ કરીએ, બાળકોની સીટિંગ અરેન્જમેન્ટ કેવી રીતે હેન્ડલ કરીએ, બાળકોના જે અટેન્શન સ્પેન છે એને કેવી રીતે મેન્ટેન રાખીએ, બાળકો આપણી હું જેટલી કહું છું જેટલી વાતો કહું છું બાળકો ધ્યાનથી સાંભળે છે કે નહીં એ આપણે કેવી રીતે મેન્ટેન કરવું, આઈ કોન્ટેક્ટ કેવી રીતે મેન્ટેન કરવું, કોમ્યુનિકેશન કેવી રીતે મેન્ટેન કરવું, બાળકોને કઈ જરૂરિયાત છે આવવાની જવાની એ કેવી રીતે મેન્ટેન કરવું. 2 મિનિટ આપણે વાતો કર્યા પછી એટલે આપણી ક્લાસ જે છે આપણી અંકુશથી છૂટી જાય છે તો આપણે અંકુશ ફરીવાર કેવી રીતે મેન્ટેન કરવાના. ધારો કે તમે ઇન્ટરેક્શન કરવા માંડ્યા, હવે ઇન્ટરેક્શન કરવા માંડ્યા તમે કહાની કહો છો, બાકી કહાની આવી બીજી કહાની આવી, કહાની કહેતા કહેતા બધી કહાનીઓમાં ન યાદ પછી પાછા તમે ટ્રેક ઉપર આવો, પછી પાછા તમે ટ્રેક ઉપર કેવી રીતે આવશો એ પણ તમારે આવવું જોઈએ. તમારો ટાઈમ ન બગડે, તમારો જે તમે જે કહેવા માંગો છો, જે તમે ઇન્ટરેક્શન કરવા માંગો છો એ બધું સાથે સાથ થતો જાય. એ બધું ક્લાસરૂમ મેનેજમેન્ટ છે. તો ક્લાસરૂમ મેનેજમેન્ટ પણ થવું જોઈએ. ક્યારેક ક્યારેક વાતો કરતા કરતા તમને લાગી ભાઈ બાળકોને ઊંઘ આવે છે, તમે વિચારે કે હાલો થોડું વાતો કરી બાળકોથી, તો બાળકોથી વાતો કરતા કરતા તમે કોઈ કહાની કહેવા માંડ્યા અને એમાંથી નરેશ પ્રશ્ન પૂછવા માંડ્યો અને આ વૈશાલી પ્રશ્ન પૂછવા માંડી, બાકીના બધા દિશાબેન પ્રશ્નો પૂછવા માંડ્યા. હવે પ્રશ્નો પૂછતા બધાના જવાબો આપતા આપતા ઘણી બધી ટાઈમો ગુજરી જશે. તો આમાં ધ્યાન રાખવાના કે 1-2 ના પ્રશ્નોનો જવાબ લેવાના, બાકી કહેવાના કે આપણે છેલ્લે લઈશું. બધાને કહેવાનો મોકો મળશે પણ હજી ટાઈમ ઓછો છે, આપણે આ જેટલા પ્રશ્નો છે છેલ્લે લઈશું. એને કહેવામાં આવે છે ક્લાસરૂમના મેનેજમેન્ટ. તો ક્લાસરૂમ મેનેજમેન્ટ આપણે ઈ ઉપરથી શીખવામાં આવે છે. સરસ, માઇક્રો ટીચિંગના આપણી ઈ પણ રિલેવન્સ છે. આગળ વધીએ. કહે છે કે એડપ્ટેશન એ મેં કહી દીધી હતી કે એડપ્ટેશન કરવાના બાળકોના પ્રમાણે, જે આપણા દિવ્યાંગ બાળકો છે એના પ્રમાણે એડપ્ટેશન કરવાના છે. તો કહે છે કે पूर्ण शिक्षण प्रशिक्षक यह प्रदर्शित कर सकते हैं, कह रहा है कि प्रशिक्षक जो ट्रेनिंग टीचर છે ये प्रदर्शित कर सकते हैं कि छात्रों की विविध आवश्यकताओं को पूरा करने के लिए शिक्षण विधियों को कैसे अनुकूलित किया जाए, कई टीचिंग मेथड કયા જગ્યા કયા બાળકનો ઉપયોગ કરવો. શું આપણે ઓરલ મેથડ દ્વારા બસ લેક્ચર લઈને હિયરિંગ પર બાળકને શીખડાવી શકશું? એ તો નહીં શીખી શકશે ને, એને તો વિઝ્યુઅલ જોઈએ બધા કેમ કે એના પાસે હિયરિંગ એડ તો એવું વાપરે છે પણ હિયરિંગ એડ થી આ આખું નથી સંભળાતું, એને ઓછું સંભળાય છે. એક તમે કહો છો કે માત્ર હું વિડીયો દ્વારા આમાં અવાજ કાંઈ નથી, બસ વિડીયો દ્વારા તમે શીખડાવશો, જે વિઝ્યુઅલી ઇમ્પેરમેન્ટ છે તો કહેશે સર એ કાંઈ સમજાતો નથી, મને તો દેખાતો જ નથી, તમે કાંઈ કહેતા નથી, તમે કાંઈ બોલતા નથી, તો એને કેવી રીતે ફાયદો થશે? એક સીપી બાળક છે, સીપી બાળકને તમે એક્ટિવિટી કરવા આપતા નથી, તો તમે એક્ટિવિટી કરવા નથી આપતા, તમે એને લખવા નથી આપતા અને તમે એના જે ફોકસ છે એના ઉપર ફોકસ નથી કરતા, તો એ બાળક કેવી રીતે શીખશે? એટલે આ બધી બાળકોને ધ્યાને લઈને આ એને ટીચિંગ મેથડ, ટીચિંગ મટીરિયલ, અસેસમેન્ટ પ્રણાલી એ બધું ઉપયોગ કરવું, એને અનુકૂલિત કરવું. प्रासंगिकता શું રહેશે જ્યારે તમે ઉપયોગ કરશો? તો કહે છે कि यह नियमित स्कूल सेटिंग में विशेष रूप से महत्वपूर्ण है जहां शिक्षक विभिन्न सीखने की शैलियों, क्षमताओं और जरूरतों वाले बच्चों का सामना करते हैं. એટલે ઈ એડેપ્ટેશન ક્યાં ફાયદામંદ થાય છે? એડેપ્ટેશન ફાયદો થાય છે એક એવી નિયમિત સ્કૂલ જ્યાં અલગ અલગ પ્રકારના શૈલીના બાળકો છે, અલગ અલગ પ્રકારના ક્ષમતાના બાળકો છે, અલગ અલગ પ્રકારના જરૂરતવાળા બાળકો છે. તો એ બાળકોને એક સાથે એક જ જગ્યા, એક જ સરીખા
કામ આપવું, એક સરીખા એને આપવું તો ત્યારે આપી શકાય જ્યારે એના ઉપર એડેપ્ટેશન કરીને આપણે કરી શકશું. તો એડેપ્ટેશન એ લોકો માટે જરૂરી છે. સરસ. હા, હવે કહે છે કે પ્રમોટિંગ એન્ગેજમેન્ટ, બાળકોને એન્ગેજ કેવી રીતે કરશું? एंगेज કરવા માટે કહે છે કે पूर्ण शिक्षण प्रदर्शनों में अक्सर छात्रों की रुचि को पकड़ने के लिए आकर्षक और इंटरेक्टिव शिक्षण विधियां शामिल होती है. એટલે બાળકો ઇન્ટરેક્ટિવ થાય. બાળકો જ્યારે તમે ડેમોન્સ્ટ્રેશન તમારા ટીચિંગના કરો છો, ડેમોન્સ્ટ્રેશન કરતી વખતે બાળક કઈ જગ્યાએ રુચિ ધરાવે છે તો એ રુચિને એટલે એ રુચિને ધ્યાન રાખવા માટે બાળક બોલી શકે છે, બાળક એક્ટિવિટી કરી શકે છે, બાળક ડ્રોઈંગ કરી શકે છે, બાળક ડાન્સ કરી શકે છે, બાળક કેવી રીતે કરી શકે છે ઈ જે છે જોવાનું. તમે લોકો રાવડી ક્લાસ જોયા છો? રાવડી ક્લાસ हेलो. नहीं सर। अरे वीडियो है छोटी सी, आप लोगों ने देखा ही नहीं वो. ये यहाँ पे बड़ा बढ़िया से प्रेजेंट हो रहा है. चलो अच्छा मैं दिखाता हूँ. दिख रहा है? दिख रहा है? यस सर। आवाज आ रही? आवाज आ रही है ना? Today is my first day and I will be taking all your science subjects, so let's start off on a good note. Not that note, thank you. So let's start with a nice round of introductions. My name is Sakshi and I love working with young people. Ma'am, my name is Anish. I was a topper last year. Ma'am, my IQ is 145 and I've got double promotion once. My name is Andy. I like dancing. My name is Chetan and I like to play the guitar. Okay, everyone's done except the last roll number. Zara? Where is Zara? Zara is a zombie. 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 Class, settle down. Gaurav, I'm gonna kill you. Hi, how was your day? Good morning, class of rowdies. You do know that's the name the rest of the school has given you, right? This month, I will not lead the class. You will. Every day, 2 students will come here and present anything that they are passionate about. There is only one rule.
You must show respect. So, who is courageous enough to accept the challenge? Ma'am, anything? Yes, anything. Our topic is everything you wanted to know about the birds and the bees. But we're afraid to ask. Sequined in the night sky as the stars shine, they tell a million stories, some of yours and a few of mine. Today, we both will be teaching you the secret of flight by building a rocket. That balloon over there is also a rocket, but it does not go very far as it does not have any wings to give its flight a direction. So you see, in life, it is very important to have something Or someone. yes, or someone who can give you direction every time you're going astray. It helps you go very far in life. Good morning, class. Today we have prepared a very interesting topic for the class. Today I'm going to tell you about the physics of dance. But before that, my friend here is going to give you a small demo. Can I ask you something? Your class of rowdies has really changed. How did you manage it? I haven't done anything. I just created a space where no one is judging them, where they can learn through their own interests. Hi, class. Good morning, ma'am. So everyone's done with their session except Zara. Zara, come on. Zara, Zara. Every rowdy class has a voice, waiting to be heard, wanting to be understood, wishing to be loved. Thank you, ma'am, for listening to us. Thank you for not giving up on us. Thank you for finding the reason for our rowdiness, for giving a channel to our craziness. Thank you, ma'am, for finding the poet in a zombie, and for setting me free, for letting me be. No matter where we go and what we do, we'll always carry in our hearts a part of you. Dear ma'am, thank you. आवाज आ रही थी? हाँ सर। तो वो थी राउडी। तो ऐसे राउडी क्लास में बच्चों को नियंत्रित करना, बच्चों को कैसे नियंत्रण करेंगे, वो बड़ा जरूरी होता है। ये सब शुरू शुरू में टीचर बेचारी रो पड़ी कि कैसे पढ़ाना है बच्चे को। कोई सीटी मार रहा है, कोई आई लव यू लिख रहा है, और कोई उसके सीट पर पैर रख करके उसको बैठने नहीं दे रहा है, और कोई बस अपनी गाता गा रहा है, कोई डिस्को डांस कर रहा है, कोई म्यूजिक कर रहा है। सबकी अलग अलग प्रतिभा है। सबकी अलग अलग प्रतिभा को टीचर पढ़ाए कैसे? एकदम राउडी क्लास। उसने सोचा कि मैं पढ़ाऊं क्यों, बच्चों में इतनी प्रतिभा ऑलरेडी है,
तो हम मैं बच्चों से क्यों नहीं ले लूं? तो उसने ये सोचा कि उसने बोला कि आज मैं आपको नहीं पढ़ाऊंगी, आज आप लोग पढ़ाओगे, आज आपके अंदर में जो कुछ भी आप जो जो बेस्ट परफॉर्मेंस कर सकते हो वैसा करो। तो बच्चे अपने अपने वो बच्चों ने पूछा एनीथिंग, तो उसने बोला हाँ एनीथिंग, यू कैन डू एनीथिंग। तो बच्चों ने धीरे धीरे जो जो उनको आता था, कोई साइंस में बड़ा महारत था, कोई केमिस्ट्री में बड़ा अच्छा था, किसी को स्पेस बड़ा बढ़िया करना आता था, और कोई ड्राइंग अच्छा कर रहा था, कोई डांस अच्छा कर रहा है, कोई वाद्य यंत्र अच्छा बजा रहा है, मतलब वायलिन बहुत बढ़िया कोई बजा रहा है, कोई देखो नीचे पीछे जा रहा, बोलती ही नहीं थी कितना, पहले दिन का अटेंडेंस भी उसने नहीं दी, एकदम पीछे बैक बेंचर बैठती। फिर सबने बोला जा रहा जा रहा जा रहा, तो जा रहा सुन ही नहीं रही है। बट लास्ट टाइम में जारा भी इन्वॉल्व हो गई, और जारा ने कविता के माध्यम से सारी बातें उसने बताई। ऐसे ये जो क्लास है अलग अलग, इस क्लास को कैसे मैनेज करना है, इनको इंगेज कैसे करना है, ये इंगेज करने का कला हमें इस माइक्रो टीचिंग में समझ में आता है कि बच्चों को इंगेज कैसे करना। अगर आप एक बच्चे को जिसको जिसको मैथ आता ही नहीं है उसको मैथ दे दोगे तो उसको तो बोरिंग लगेगा ना भाई। हाँ, जिसको जिसको गुजराती नहीं आती उसको कहोगे गुजराती बोलो या गुजराती करो तो उसको बोरिंग लगेगा ना। अब जिसको हिंदी नहीं आता उसको बोलोगे कि आप हिंदी में बोलो और वो गुजराती में कंफर्ट है, तो कैसे करेगा? तो जिसको जो सब्जेक्ट आता है, जो जिस महारत में, क्योंकि हर बच्चे के पास प्रतिभा होती है, वो हर बच्चे की प्रतिभा को यहाँ जानना है, प्रमोट करना है, वो एंगेजमेंट, वो भागीदारी बच्चों की, उनको प्रमोट करना है। तो नियमित कक्षा में शिक्षक सीख सकते हैं कि छात्रों की बेहतर भागीदारी और समझ को बढ़ावा कैसे देना है, और पाठ को कैसे आकर्षक बनाना है। ये आकर्षक तभी बना सकते हैं जब देखो वही टीचर मजा ले रहे थे, दो टीचर जो बाहर बैठे थे, जो बेचारी रोते हुए आ रही है, तो टीचर मजा आ गया, ये इनसे भी नहीं हुआ, आई थी बड़ी बढ़िया, उतना दूर से आई थी पढ़ाने के लिए, बोले हम तो पढ़ा लेंगे, और हो गया, इनका भी टाटा फिक्स हो गई। बट उसने उस चैलेंज को स्वीकारा, बोली ऐसे कैसे हो सकता है। वो वही बच्चे देखो जो एकदम शरारती थे, क्लास में टीचर को कोई इन्वॉल्व नहीं करते थे, वही टीचर बढ़िया से मन लगा करके पढ़ रहे थे, मतलब वही बच्चे। ऐसे आप कर सकते हैं। ये तब होगा जब बच्चों को एंगेज करेंगे, प्रमोट करेंगे। अंडरस्टूड? गॉट इट? थोड़े प्रॉम्प्ट भी करो। यस सर। चलो ठीक है, आगे बढ़ते हैं। आगे अब यहाँ खत्म होता है, कंक्लूजन ले लेते हैं। कह रहा है कि पूर्ण शिक्षण जो माइक्रो टीचिंग है, माइक्रो टीचिंग में व्यवसायिक विकास के लिए एक मूल्यवान उपकरण है। जैसे माइक्रो टीचिंग एक छोटे छोटे कौशल को करने के लिए है, वो ब्रिज लेसन माइक्रो टीचिंग भी उतना ही मूल्यवान उपकरण है, जो शिक्षकों को व्यवहारिक उदाहरण, फीडबैक, रणनीतियां प्रदान करता है, और नियमित स्कूल शिक्षण सीखने के स्कूल में उनकी भूमिकाओं पर लागू पड़ता है। ये बस मात्र सामान्य विद्यालय ही नहीं, ये विशिष्ट विद्यालय में भी इसका फायदा होता है। विशिष्ट विद्यालय में जो अपने सीपी स्कूल है या एचआई स्कूल है या फिर आईडी स्कूल है, इन जगहों पे भी हम इन माइक्रो टीचिंग और मैक्रो टीचिंग का उपयोग करके हम कौशल को सीख सकते हैं। इसीलिए तो आपके आपके सिलेबस में दिया है। तो हमें छोटी छोटी कौशलों को सीख करके वहां से हमें फीडबैक जो हम लेते हैं, तो फीडबैक हमको जो मिलता है उस फीडबैक से हम अपनी रणनीतियां बनाते हैं। मतलब प्लान करना, टीच करना, फीडबैक देना, फिर रीप्लान करना, रीटीच करना और रीफीडबैक। तो इसके माध्यम से हमारे अंदर कौशल का सुधार होता है। और जब हम मैक्रो टीचिंग लेते हैं तो मैक्रो टीचिंग में एक ही साथ में सभी स्किल्स को सीखते हैं, तो हमारे अंदर में फायदा होता है, और हम बच्चों के साथ में कम्युनिकेशन कर सकते हैं, हम बच्चों के साथ में बातचीत कर सकते हैं, और ये सब चीजें हमारे अंदर में फायदा होती है। आगे कह रहा है यह सैद्धांतिक ज्ञान और व्यवहारिक अनुप्रयोग के बीच अंतर को पढ़ता है। मतलब जो थ्योरेटिकल नॉलेज है और जो प्रैक्टिकल नॉलेज है, थ्योरेटिकल नॉलेज और प्रैक्टिकल नॉलेज, इन दोनों के बीच में जो खाई रहती है, भाई थियरी सीख लिया, जैसे हमने पहले वाले में सीखा था कि भाई टीचर ने थियरी पढ़ा दिया, बोला ऑब्जर्वेशन करो और सीधे लेसन देने के लिए दे दिया, तो बीच में उसे अच्छी तरह से समझ नहीं आता था बच्चों को। अब कहा कि नहीं, पहले थियरी सीख लो, थियरी सीखने के बाद फिर थोड़े प्रैक्टिकल करो, एक एक स्किल्स को सीखो, देन एक फुल लेसन मैक्रो टीचिंग के रूप में लो, देन इसके बाद रियल लेसन में जाओ, तो तुमको समझ में आएगा। तो ये उस चीज को, उस खाई को पाटता है, वो जो अंदर गैप है उस गैप को ब्रीच करता है। तो ऐसे बच्चों के अंदर में सुधार होता है, शिक्षण प्रथाओं के समग्र सुधार में योगदान देता है। तो जो हमारी टीचिंग स्ट्रेटजी है, उस टीचिंग स्ट्रेटजी की पूरी टीचिंग प्रैक्टिस है, उस टीचिंग प्रैक्टिस में पूरा
प्लानिंग से लेकर के इवेल्युएशन तक, होमवर्क तक, जितनी भी बीच में जो भी एक्टिविटी आती है उन सब एक्टिविटी को सीखने में मदद करता है और इससे बच्चों में, ट्रेनिंग टीचर में फायदा होता है। और जब ट्रेनिंग टीचर परिपक्व होकर के, तैयार होकर के जब क्लास में पढ़ाने जाता है, उसे ये पता है कि बोर्ड को कैसे डिवाइड करना है, उसे ये पता है कि फ्लैश कार्ड कितने बाई कितने का बनाना है, जो जो चार्ट है उस चार्ट को कैसे हमें ऑर्गेनाइज करना है, कहीं भी कोई शब्द नहीं लिख देना है, लिखने का तरीका होता है, हमें वीडियो कैसे बनाना है, वीडियो कहाँ प्रेजेंट करना है, कौन सा रिइंफोर्समेंट कब देना है, ये बच्चों का क्लासरूम मैनेजमेंट कैसे करना है, में बच्चों के साथ में उसका क्लोजर कैसे करना है, ये सब चीजें अगर टीचर को पता होगा, प्रश्न प्रश्न कैसे पूछना है, डायरेक्ट इनडायरेक्ट इन्फ्लुएंशियल प्रश्न कैसे पूछने हैं, वो सब अगर टीचर को क्लास में पता हो जाएगा तो ओबियस वह जब क्लास में जब जाएगा तो ही विल डू बेटर, तो वह अच्छी तरह से कर पाएगा या वो अच्छी तरह से कर पाएगा। ओके, तो ये था कंक्लूजन यहाँ पे। चलो थोड़ा एक आध प्रश्न ले लेते हैं, ये कुछ रिवीजन थे, प्रश्न ले लेते हैं यहाँ पे। चलिए देखिए और जवाब दीजिए। पूर्ण शिक्षण का प्राथमिक उद्देश्य क्या है, मतलब माइक्रो टीचिंग, माइक्रो टीचिंग का जो मेन जो उद्देश्य है वह क्या है? शिक्षकों के ज्ञान का आकलन करना, प्रभावी शिक्षण का स्पष्ट उदाहरण प्रदान करना, बड़े पैमाने पर मूल्यांकन करना, या कक्षा प्रबंधन कौशल का मूल्यांकन करना। You all can give your answer in your chat box. If you want to give your answer in chat box, you can open your chat box. જો તમે ચેટ બોક્સમાં જવાબ આપવા માંગતા હો તો ચેટ બોક્સ ઉપર લખીને આપો, કાં તો બોલો એનું જવાબ શું આવશે? ચોથું. કયો? ફરી વાર ધ્યાનથી વાંચો। કહે છે કે પૂર્ણ શિક્ષણ का प्राथमिक उद्देश्य क्या है? એટલે માઇક્રો ટીચિંગ का प्राइमरी ऑब्जेक्टिव क्या है? શું છે प्राइमरी ऑब्जेक्टिव? तो शिक्षकों के ज्ञान का आकलन करना, उनके ज्ञान का आकलन करना, ये तो हो नहीं सकता है, चलो इसको काट दो। कि टीचर्स के ज्ञान का आकलन करना है नहीं, क्योंकि टीचर की स्किल देखा जाता है, ज्ञान देखा नहीं जाता है, होगा नहीं। પછી નીચे आविए, बड़े पैमाने पर मूल्यांकन करना, मूल्यांकन बहुत बड़ा पैमाना पे होता नहीं मूल्यांकन, वहां तो भाई छोटा सा टाइम है। कक्षा प्रबंधन का कौशल का मूल्यांकन करना, बस मात्र कक्षा प्रबंधन नहीं होता, वहां 10 स्किल्स है, तो यह भी नहीं होगा। तो होगा क्या? कह रहा प्रभावी शिक्षण का स्पष्ट उदाहरण प्रदान, एकदम सही है कि हम यहाँ पे प्रभावी शिक्षण करेंगे। माइक्रो टीचिंग, माइक्रो पहले तो माइक्रो करेंगे, माइक्रो माइक्रो में सभी स्किल्स को सीखेंगे, फिर माइक्रो करेंगे। तो माइक्रो हमारा रियल लेसन से पहले का लेसन है, रियल लेसन से पहले का लेसन है, हम यहाँ पे रियल लेसन लेने जाएंगे। तो रियल लेसन से लेने से पहले हमारा जो माइक्रो टीचिंग है वो क्या है, एक स्पष्ट उदाहरण बनेगा, हमको ये आ गया, अब हम रियल लेसन के लिए जा सकते हैं। माइक्रो टीचिंग कर लिया, माइक्रो टीचिंग बाद माइक्रो कर लिया, और माइक्रो के बाद अब हम तैयार हो गए हैं, ये हमारा माइक्रो टीचिंग हमें उदाहरण प्रस्तुत करता है, भाई अब यू आर रेडी टू गो, जस्ट गो। तो अब आप जा सकते हैं अपनी क्लास में, ठीक समझाइयो? यस सर। ठीक, હવે આગળ વધીએ। બીજા પ્રશ્ન क्या है? पूर्ण शिक्षण माइक्रो टीचिंग के लिए अवलोकनात्मक शिक्षण प्रासंगिक क्यों है? એટલે ऑब्जर्वेशन लर्निंग શું કામ रिलेवेंस है ऑब्जर्वेशन लर्निंग? तो कहते हैं यह शिक्षकों को अवलोकन से बचने के लिए प्रोत्साहित करता है, यह शिक्षकों को कार्यवाही में प्रभावी अभ्यास देखने में मदद करता है, यह केवल सैद्धांतिक शिक्षा पर केंद्रित है, यह शिक्षकों के विभिन्न शिक्षण विधियों के संपर्क को सीमित करता है। कोई ऑप्शन? दूसरा। दूसरा, वेरी गुड। देखो पहला तो आएगा नहीं, यह शिक्षकों को अवलोकन से बचने के लिए, अवलोकन ही तो करने की बात करता है, अवलोकन से बचाएगा कैसे? ये होगा नहीं। यह सैद्धांतिक थ्योरेटिकल शिक्षा पर ही केंद्रित नहीं, तो भाई प्रैक्टिकल है ये तो थ्योरेटिकल नहीं प्रैक्टिकल भी आएगा। कह रहा है कि शिक्षकों के विभिन्न शिक्षण विधियों के संपर्क को सीमित करता है, भाई सीमित नहीं तो बढ़ा रहा है, एक्सपेंड कर रहा है, या लिमिट नहीं कर रहा है तो एक्सपेंड कर रहा है, तो सीमित नहीं कर रहा है बढ़ा रहा है, तो ये भी नहीं होगा। अब यहाँ दूसरा कह रहा है यह शिक्षकों को कार्यवाही में प्रभावी अभ्यास देखने में मदद करता है। ये जो वैशाली पढ़ा रही थी, तो वैशाली पढ़ा कैसे रही थी हम उसको देख रहे हैं, और देख करके जब हम पढ़ाएंगे तो हम उपयोग करेंगे, तो ये उससे मदद मिलता है। ठीक है, वेरी गुड। तो जवाब था
दूसरा। चलिए तीसरा प्रश्न लेते हैं। प्रभावी संचार मतलब इफेक्टिव कम्युनिकेशन, नियमित स्कूल शिक्षण प्रभावी वातावरण में कैसे योगदान देता है? अस्पष्ट संचार से छात्रों को भ्रमित करके, संचार को केवल लिखित रूपों में सीमित करके, सकारात्मक शिक्षण वातावरण को बढ़ा करके, या छात्रों के साथ संचार को हतोत्साहित करके। हेलो। हाँ हाँ। You are coming? You want to come in or you want to meet me? Just wait. I'm in a class, so I'm finishing my class and then we'll come. Just wait 10 minutes. Huh? I'm coming. I'm coming. ओके, तो कौन सा है जवाब? कौन सा जवाब होगा? तीसरा होगा यहाँ पे, राइट आंसर होगा तीसरा। देखिए पहला नहीं होगा, अस्पष्ट संचार के लिए छात्रों को भ्रमित करना, तो भ्रमित तो करना नहीं होगा ही नहीं। संचार को केवल लिखित रूपों में सीमित करना, खाली लिख करके संचार करो ये भी पॉसिबल नहीं, वहां आपको बोलना भी पड़ेगा, वहां आपको दिखाना भी पड़ेगा, सब कुछ करना पड़ेगा, तो बस लिखित नहीं होगा। छात्रों को के संचार को हतोत्साहित करना ये भी नहीं होगा, ये भी गलत है। तो राइट आंसर क्या होगा? सकारात्मक शिक्षण वातावरण को बढ़ावा देना। राइट आंसर होगा तीसरा। ठीक है, चलो अब आगे बढ़ते हैं। चौथा, शायद चौथा तो आप लोग जानते हो, बताइए कौन सा जवाब सही है इसमें, चौथे में? चौथा। चौथे का चौथा सही है। योजना, शिक्षण, प्रतिपुष्टि, पुनः पाठ योजना, पुनः शिक्षण, पुनः प्रतिपुष्टि, एकदम सही। कल इस पे हुआ था। पांचवा कह रहा नियमित कक्षा में सहभागिता को बढ़ावा देने के लिए बृहद शिक्षण मतलब पूर्ण शिक्षण, बृहद शिक्षण पूर्ण शिक्षण दोनों एक ही है, में किस कौशल पर प्रकाश डाला गया है? तथ्यों का स्मरण, व्याख्यान आधारित शिक्षण, आकर्षण और इंटरैक्टिव शिक्षण विधियां, छात्र की भागीदारी की अनदेखी। तीसरा। तीसरा, आकर्षक और इंटरैक्टिव शिक्षण विधि। ठीक है, बहुत बढ़िया। छठवां प्रश्न है, कह रहा है कि पूर्ण शिक्षण या बृहद शिक्षण में प्रभावी कक्षा प्रबंधन रणनीतियों का प्रदर्शन क्यों महत्वपूर्ण है? प्रभावी कक्षा प्रबंधन मतलब इफेक्टिव क्लासरूम मैनेजमेंट स्ट्रेटजी શું કામ इंपॉर्टेंट है? नौसिखिया शिक्षकों को डराने के लिए, प्रतिभागियों की श्रेष्ठता प्रदर्शित करने के लिए, प्रतिभागियों को यह सिखाना कि नकारात्मक शिक्षण वातावरण कैसे बनाया जाए, शिक्षकों को नियमित कक्षा के प्रबंधन के लिए महत्वपूर्ण कौशल सीखने में मदद करना। चौथो। चौथो, एकदम से सातवें जवाब से चौथो, राइट आंसर से चौथो। પહેલું તો આવશે નહીં, નવશીખ્યા શિક્ષકો ડરાના ભાઈ, તમને લોકોને ડરાવવા માટે માઇક્રો ટીચિંગ ને માક્રો ટીચિંગ નથી થતી, ये तो તમારા સ્કિલ ડેવલપમેન્ટ માટે થાય છે, ये तो नहीं આવશે। प्रतिभागियों की श्रेष्ठता प्रदर्शित करने के लिए भाई कि आ फला બહુ હોશિયાર છે, આ ફલા બહુ નબળા છે, આવા માટે પણ નથી થતો, ये પણ नहीं આવશે। प्रतिभागियों को यह सिखाना कि नकारात्मक शिक्षण कैसे बनाना, भाई नकारात्मक बनाने के लिए तो थोड़ी टीचिंग कराई जाती है, सकारात्मक माहौल बनाने के लिए होती है, तो ये तीनों नहीं होगा। राइट आंसर है नियमित कक्षा के प्रबंधन को पूर्ण कौशल सीखने में मदद। राइट आंसर। सरस। હવે સાતમો પ્રશ્ન, સાતમો નહીં હવે પૂર્વ। થેન્ક યુ। તમારા કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછો। છે કોઈ પ્રશ્ન? દીક્ષિતાબેન, નરેશ, વિધિબા? नहीं सर। ठीक, चलो बाय। कल का अगर लेक्चर होगा तो मुझे बता देना पहले प्रीवियस, तो ओके सर। चलो बाय।